જગતની આરોપિત પૂર્ણતાને બાદ કરવામાં આવે તો પણ પૂર્ણ બ્રહ્મ જ અવશેષ રહે છે. સંસારના ત્રિવિધ તાપથી અમને શાંતિ બક્ષો. ઓમ શાંતિ. સામવેદ અંતર્ગત છાંદોગ્ય ઉપનિષદનો શાંતિ મંત્ર. ઓમ આપ્યાયન્તુ મમાંગાની વાક્પ્રાણશ્ચક્ષુશ્રોત્રમથો બલમિન્દ્રિયાણિ ચ સર્વાણિ સર્વં બ્રહ્મોપનિષદં માહં બ્રહ્મ નિરાકુર્યાત મા બ્રહ્મ નિરાકરો. અનિરાકરણમ અસ્તુ અનિરાકરણમ મે અસ્તુ. તદાત્મનિ નિરતેય ઉપનિષત્સુ ધર્માઃ તે મયિ સંતુ તે મયિ સંતુ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. મિત્રો અને મુરબ્બીઓ, સંસ્કાર વ્યાખ્યાનમાળા 96ના ચોથા દિવસે આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. અને આજે પરમ પ્રાતઃસ્મરણીય શ્રી સંતરામ મહારાજના અદના સેવક, મંદિરના અદના કાર્યકર અરવિંદભાઈ પટેલની યાદે આપણે જ્યારે મળ્યા છે ત્યારે તેમના જ સુપુત્ર અમરીશને વિનંતી કરું કે ઉપસ્થિત કવિ મિત્રોનું શ્રીફળથી સ્વાગત કરે. અમરીશ. પહેલા છે તે મુસાફિર પાલનપુર. જલન સાહબ, જલન માત્રી. ડોક્ટર મણિલાલ હ પટેલ, ખલીલ ધનતેજી. આજે જે ઓપનિંગ બેટિંગમાં આવવાના છે તે ડૉક્ટર મણિલાલ હ પટેલ, મૂળ લુણાવાડાના મોટા પલ્લા ગામના. ત્યાંથી એ સીધા મોડાસા લાઈન ઉપર ગયા અને મોડાસામાં અભ્યાસ કરી અને ઈડરની પર્વતમાળાઓ વચ્ચે એ ઘણા વર્ષો ઠર્યા. ઈડરની કોલેજને ઘણો લાભ આપ્યા પછી છેલ્લા ઘણા વર્ષોથી સરદાર પટેલ યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગરમાં તેઓ રીડર તરીકે અત્યારે ફરજ બજાવે છે. હેલી નામના એમના વાર્તા સંગ્રહને મુંબઈના મારવાડી સાહિત્ય સંમેલને સાહિત્ય સન્માન પુરસ્કાર 1992થી 1995ના શ્રેષ્ઠ પુસ્તકોનો સાહિત્ય સન્માન પુરસ્કાર એમને આપ્યો છે. એ સિવાય રાતવાસો નામના એમના વાર્તા સંગ્રહને 1994નો ગુજરાતી સાહિત્ય અકાદમીનો પ્રથમ પુરસ્કાર મળે છે. સરોજ પાઠક અને ઉમાશંકર જોશી જેવા સાહિત્ય પુરસ્કારો પણ તેમણે મેળવ્યા છે. કવિતા માટે તેમને બળવંતરાય ઠાકોરનો પુરસ્કાર મળ્યો છે. આ સિવાય માટી વગો માટે અકાદમી, ગુજરાતી સાહિત્ય અકાદમી તથા ગુજરાતી સાહિત્ય પરિષદ બંનેનો પુરસ્કાર પણ તેમને મળેલો છે. સૌથી અગત્યનો જે હમણાં છાપાઓમાં પણ ચમક્યો હતો તે કલકત્તાનો સાહિત્ય સેતુ રાષ્ટ્રીય કક્ષાનો પારિતોષિક એમને પ્રાપ્ત થયું છે. યુકે જેવા દેશનો પ્રવાસ કરી ચૂકેલા મણિભાઈ છેલ્લા ઘણા વર્ષોથી આપણને 27-28 પુસ્તકો આપી રહ્યા છે. એમની સાથે જે બેઠા છે તે ખલીલ ધનતેજી. આજે એક જોગાનું જોગ છે કે આપણા ત્રણેય કવિ મિત્રોની સરનેમ ત્રણેય ગામ ઉપરથી છે. સાવલી તાલુકાના, વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ધનતેજ ગામના ખલીલ ધનતેજી. આપણે ત્યાં જે ખૂબ લપતો પડી ગયેલો શબ્દ છે તે મિત્ર અને મિત્રતા, પણ એવો મિત્ર નહીં, પણ અત્યંત નજીકનો. કેવો કે કોરડો એકને પડે અને વેદના બીજાને થાય એટલો નજીકનો મિત્ર એટલે ખલીલ. ખલીલ ખરેખર આપણો મિત્ર છે. ધનતેજ ગામનો છે, જ્યાં બાસમતી જેવા ઉત્તમ ચોખાનો બહુ સારો પાક થાય છે અને એ પાકને દગો કરવાનું કામ ખલીલે વર્ષોથી વડોદરામાં આવીને કર્યું છે, વસ્યા છે. અને એટલે ખલીલ કહે છે એટલે જગજીત ગાય છે કે અપને ખેતો સે બિછડને કી સજા પાતા હું. ચોખાને છોડીને આવ્યો છે ખલીલ, अपने खेतों से बिछड़ने की सजा पाता हूँ, इसीलिए मैं अब रेशन की कतारों पे नजर आता हूँ. એવા ખલીલભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત છે. ખલીલભાઈએ અત્યાર સુધીમાં 27થી 28 નવલકથાઓ આપી છે. અનેક ગુજરાતી પિક્ચરોનું તેમણે ડિરેક્શન કર્યું છે. જનસત્તા, ગુજરાત સમાચાર અને સંદેશ જેવા
અગ્રણી દૈનિકોમાં તે વર્ષોથી લખતા આવ્યા છે અને અત્યારે પણ ફ્રીલાન્સ જર્નાલિઝમ તો તેઓ કરી જ રહ્યા છે. બીજા જે જલન સાહેબ છે, જલન સાહેબની તો જલન હે એવી જ ઓળખાણ છે. જલન એવો એમનો કાવ્ય સંગ્રહ છે. જલન સાહેબ આપણા પડોશી છે, આપણા જિલ્લાના છે, સૌથી વધારે એવા મહીથી વાત્રક સુધીના ચરોતર પ્રદેશના છે. જલન માતૃ તે માતરના છે. આપણી વચ્ચે ઉપસ્થિત જલનભાઈ, જલન ઉર્મિની ઓળખ, શ્રેષ્ઠ શાયરોનો પરિચય અને સુખ નવ શ્રેણી આવા 4 પુસ્તકોમાં સદાય આપણને આનંદ આપ્યો છે. સૈફ અને શૂન્ય પાલનપુરી જેવી ઉજ્જવળ પરંપરામાંથી આવતા પાલનપુરના શ્રી મુસાફિર પાલનપુરી, ચિત્કાર, આગવી ઉર્મિઓ, ગાંધીથી દિલ્હી સુધી, અવિરામ જેવા કાવ્ય સંગ્રહોમાં તળપદી લહેકાનો, પાલનપુરી બોલીઓનો સુંદર પરિચય આપણને કરાવતા રહે છે. આ કવિઓ વિશે તો શું કહેવું, એનો પરિચય શું આપવો? કવિનું જીવન કેવું હતું એ જાણીને શું કામ છે? એના કવનમાં બસ મને દેખાય રસના જામ છે. કોયલ ભલે કાળી રહી, પાળે નહીં સંતાનને, પણ કોણ સાંભળતું નથી એના મધુરા ગાનને. કવિને જ આપણે સાંભળીએ એ બધું યોગ્ય હશે. આજના ક્રમમાં મેં કહ્યું તેમ ઓપનિંગ બેટિંગ માટે સાઈડ ફેસથી કપિલદેવ જેવા લાગતા મુરબ્બી મણિભાઈને વિનંતી કરીએ. ત્યારબાદ વનડાઉનમાં આવશે ખલીલભાઈ, વનડાઉનમાં આવશે મુસાફિરભાઈ, ખલીલભાઈ, છેલ્લે જલનભાઈ. મણિભાઈ આપણને આજના વિષય વિશે પૂર્વ ભૂમિકા અને ભૂમિકા રૂપે થોડીક વાત કરશે અને પછી કવિતાની રચનાઓ આવશે અને પછી પ્રશ્નોત્તરી. આવો આજનો ક્રમ સ્વીકારીએ. મણિભાઈને વિનંતી કરી. થેન્ક યુ વેરી મચ. સાક્ષરભૂમિ નડિયાદના પ્રબુદ્ધ નાગરિકો, સાહિત્ય રસિક સજ્જનો અને સન્નારીઓ, મારા સાથી કવિ મિત્રો, હસીત મહેતા અને આયોજક મિત્રો, જીવન એક કવિતા. આ સમારંભમાં અનેક વિદ્વજ્જનો ઉપસ્થિત છે, એથી હું બિલકુલ અજાણ નથી. એની સાથે સાહિત્યથી પ્રમાણમાં અનભિજ્ઞ હોય એવા મુરબ્બીઓ અને મિત્રો છે. એકદમ નવી પેઢીના રસિકજનો પણ છે. એટલે હસીતને આ બધા પ્રયોગો કરવાની ટેવ છે. એ તમારા ઉપર પણ પ્રયોગો કરે છે અને મારા જેવા ઉપર પણ પ્રયોગ કરે છે. સામાન્ય રીતે હું મને વર્ગનો માણસ ગણાવું છું. એટલે કે ક્લાસના અર્થમાં નહીં, પણ વર્ગ એટલે મારો વિદ્યાર્થીઓનો વર્ગ. જ્યારે અહીં વિશાળ એક ઓડિયન્સ જેવો શબ્દ જેને માટે વાપરવો પડે એવા વર્ગની સામે મારે જીવન અને કવિતા વિશે વાત કરવાની છે. અને પછી મને આપેલી મિનિટો 15 મિનિટો જ છે. હું મારી વાત તમારી સામે બહુ જ રસિક રીતે મૂકવાની કોશિશ કરીશ અને મિત્રો એ ભૂમિકા ઉપર કવિતા રજૂ કરી શકે એવું પણ કંઈક એની સાથે હું ગોઠવવા ચાહું છું. જીવન ના હોય તો કવિતા જ ન હોય. એટલે કે કવિતાનો મૂળાધાર તો જીવન જ છે. એક કવિએ બહુ સરસ રીતે કહ્યું છે કે નથી પૃથ્વી વિના પાયો, નથી માતા વિના કુળ, નથી આશા વિના આયુ, નથી ડાળી વિના ફૂલ. જીવન એના દરેક તબક્કે પડકાર છે, એમ જીવન એના દરેક તબક્કે કવિતા પણ છે. તમે એમ કહેશો મને કે આજે બહાર નીકળીએ તો પારાવાર યાતના છે, અંધાધૂંધી છે, અરાજકતા છે, ભ્રષ્ટાચાર છે, જ્યાં જોઈએ ત્યાં ક્લેશ છે, ઉતાવળ છે, ગાંઘાપણું છે, રઘવાટ છે. આ બધાની વચ્ચે ભલા જીવ તમને કવિતા ક્યાંથી દેખાય છે? તો કવિતાનો અર્થ હંમેશા એક જ નથી કરવાનો. કવિતા વેદનાની પણ હોય છે અને કવિતા આનંદની પણ હોય છે, સુખ અને દુઃખ. આપણે જે આ વસ્ત્ર પહેરીએ છીએ તે સુખનું વસ્ત્ર છે અને એ વસ્ત્ર નીચે અસ્તર જેવું દુઃખ દબાવી રહેવું, નામ વગરની નદીઓ એ તો છાના માના વહેવું. તો આ છાના માના વહેવાની વાત જે છે એ જીવતરની વાત છે. તમે એ જોયું હશે કે એક શબ્દ નથી કહી શકતો અથવા તો હજારો શબ્દ નથી કહી શકતા એ વાત એક આંસુ કહી દે છે. એટલે એક પુસ્તક ભરીને વાત કરીએ ને ન કહેવાય
મારે પશ્ચાતાપ વ્યક્ત કરવો છે, મારે પ્રેમનો શબ્દ કહેવો છે, તો માત્ર એક જ આંસુ, કોઈની આંખમાં પ્રગટેલી ભીનાશ હું જોઉં છું અને હું કવિતાને પામું છું. મારી સમ્મુખ કવિતા હોય છે. આ ઋતુમાં તમે જોયું, મંદારને ફૂલો આવ્યા છે. મંદાર એટલે પનરવો, કેસુડાની ભ્રાંતિ કરાવે છે. શિમળાઓ એકદમ ખરબચડા અને એને કેટલા સુંવાળા લાલ હિંગળો ફૂલ બેઠા છે. કેસુડાને ફૂલ આવ્યા છે. એટલે આપણી ચારે બાજુ પ્રકૃતિ પોતાનો વૈભવ લઈને ઊભી છે. એ તો ખોબલે ખોબલે આપે છે. આપણે એમાંથી કેટલું લૂંટી શકીએ એ જ એક સવાલ આપણી સામે છેવટે તો રહે છે. એટલે જે આપણને દેખાતું નથી અથવા તો જે આપણે પંચેન્દ્રિયોથી પામવા ઉત્સુક નથી એને કવિ બતાવે છે. ચોમાસામાં સડકની ધાર સુધી ઘાસ ઉગી આવે છે. આપણા આંગણા સુધી ઘાસ ઉગી આવે છે. આપણે એને રોકીએ નહીં તો છેક આપણા દિવાનખંડ સુધી ઘાસ ઉગી આવે છે. તમે જુઓ કે આપણે નહોતા ત્યારે ઘાસ હતું આ પૃથ્વી ઉપર. આપણે નહીં હોઈએ ત્યારે પણ આ પૃથ્વી ઉપર ઘાસ હશે. ઘાસ સત્ય છે, ઘાસ બ્રહ્મ છે અને જગત મિથ્યા છે. તો આ ઘાસની કવિતા કરી શકાય. પ્રહલાદે એમ કહ્યું કે જ્યાં સુધી પહોંચે નજર ત્યાં સુધી બસ ઘાસનો વિસ્તાર છે. એ પછી નીલરંગ આકાશની ક્ષિતિજ કેરી ધાર છે. જ્યાં સુધી પહોંચે નજર ત્યાં સુધી બસ ઘાસનો વિસ્તાર છે. આપણા જીવનમાં તો કેવું કેવું બને છે. દાખલા તરીકે કોઈ એક બસની બારી, ટ્રેનની બારીમાં કોઈ એક ચહેરો જોયો છે અને કોઈનું સ્મિત આપણે સંતાડીને મૂકી રાખ્યું છે. જીવનમાં જેને પ્રાપ્ત નથી કરી શક્યા એની કંકોત્રી કોઈ ન જાણે એમ આપણે આપણી સુટકેસના તળિયે 60 વર્ષ સુધી સંતાડી રાખીએ છીએ. કોઈ ડાયરીમાં કોઈ ગુલાબની પત્તી, કોઈ છોડનું એક સૂકું પાંદડું વર્ષો સુધી સાચવી રાખીએ છીએ. અને પછી એકલા એકલા કોઈ ન હોય ત્યારે વૃદ્ધાવસ્થાના દિવસોમાં એ પોટકું ખોલીને આપણે જોઈએ છીએ. સમય વીતી જાય છે પણ એના પગલાં આપણા ઉપર, આપણા ચહેરા ઉપર છોડતો જાય છે. એટલે એ અર્થમાં જોશો તો તમને કવિતા હંમેશા મળશે. કવિતા જીવન છે તો જીવન એ કવિતા છે. એના 2 ઉદાહરણોથી હું તમારી સામે વાત કરું કે આ જીવન છે એ કવિતામાં કેવી રીતે આવ્યું છે. તો આજનું કઠોર જીવન તમે જુઓ, એની કઠોરતા પ્રિયકાંતે એક જમાનામાં સરસ રીતે વ્યક્ત કરી છે. શહેરમાં તમે ને હું કદાચ બહુ સારી રીતે રહેતા હોઈશું, પણ એક એવો વર્ગ છે કે જે લોકોને રહેવા માટે જગ્યા જ ઓછી છે. એટલે કવિએ કહ્યું કે નક્કી અહીંયા હું રહું છું, નક્કી અહીંયા હું રહું છું, હા નક્કી અહીંયા હું રહું છું. એ જ સરનામે મને મળતા બધા કાગળ, નક્કી અહીંયા હું રહું છું. પોસ્ટના પર બીડિયાના જેટલી તો છે જગા ને એમાં ટિકિટ જેટલી બારી. એક નાનો ઓરડો, પોસ્ટના પર બીડિયાના જેટલી તો છે જગા ને એમાં ટિકિટ જેટલી આ બારી. એ બારી વાટે મેં સૂર્ય ને ચંદ્ર નથી જોયા, કેમ કે એ બારી તો છેક ભોંય તળિયે છે. તો શા માટે છે આ બારી? તો એ કહે છે કે આ બારી વાટે તો આવે છે સતત પડોશીઓના રેડિયોનો ઘોંઘાટ અને એમના ઝઘડાનો અવાજ. પણ એ કવિએ બજારમાં બેઠેલો માણસ શું કરે છે એની વાત કરી છે. રમેશ પારેખે બહુ ગમ્મતમાં એમ કહેલું કે હિંગ જોખે વાણીઓ દુકાન પર બેસી, બોલે કાગડો મારા મકાન પર બેસી. એણે અમસ્તું જોડ્યું કે બોલે કાગડો મારા મકાન પર બેસી અને હિંગ તોલે વાણીઓ દુકાન પર બેસી. પણ આ કવિએ બરાબર કહ્યું કે કાળો બજાર, ભ્રષ્ટાચાર. તો આ કે છે એ લોકો. જીવન કવિતા છે એ જુઓ તમે. એ લોકો પહેલા અનાજની ગુણો ભરીને સીવી રાખે છે. એ લોકો પહેલા અનાજની ગુણો ભરીને સીવી રાખે છે અને ભૂખ્યો માણસ સડી જાય ત્યારે કિલો કિલો વેચે છે. એ લોકો પહેલા કાપડના તાકા ભરી રાખે છે
અને ઉઘાડો માણસ ફાટી જાય ત્યારે વાર વેચે છે. એ લોકો પહેલા ઔષધની શીશીઓ ભરી રાખે છે. અરવિંદભાઈ, એ લોકો પહેલા ઔષધની શીશીઓ ભરી રાખે છે અને માદો માણસ ફૂટી જાય ત્યારે ટીપું ટીપું રેડે છે. એ લોકો નથી, એ તો છે નોટોને ખાઈને ઉછરતી ઉધાઈ. એને એ સિવાય બીજું કંઈ ભાવતું જ નથી. મારે કવિ થવું નથી, ભયંકર અસર કરનારી મારે કવિ થવું નથી, ભયંકર અસર કરનારી કોઈ જંતુનાશક દવા ખાઉં તોય ઘણું, એમ એ કહે છે. આ આપણું રોજબરોજનું જીવન એ એની સામે આવે છે. અને રાજેન્દ્ર શુક્લ કવિતાને જીવનમાં લઈ આવે છે બહુ સરસ રીતે. કોઈ ચાલ્યું ગયું છે, આપણે એકલા જ રહી ગયા છીએ. જનારું મેં કહ્યું એમ કશુંક આપીને ન આપીને ચાલ્યું ગયું છે. હું ઘણી વખત એક વાત કરતો હોઉં છું કે હું કવિતા લખું છું કે આ મિત્રો કવિતા લખે છે એનું કારણ એટલું જ છે, તમે કવિતા વાંચો છો એનું કારણ એટલું જ છે, તમે આજે અહીં સાંભળવા આવ્યા છો એનું કારણ પણ એટલું જ છે કે તમે કોઈના માટે એક આંસુ તમારી આંખમાં સંતાડી રાખ્યું છે, હજુ વહાવ્યું નથી. અને તમને એવી શ્રદ્ધા છે કે તમારા માટે, મારા માટે કોઈએ એક આંસુ હજુ સંતાડી રાખ્યું છે. એથી વધારે જીવવાનું આપણી પાસે કોઈ જ કારણ નથી. એટલે આપણે કદાચ એ વાત કરીએ છીએ. એટલે આ ફાગણના દિવસો છે, તો ફાગણના દિવસોમાં એક બહુ જ પ્રશિષ્ટ કહેવાય એવા કવિએ એક જમાનામાં કવિતા કરેલી, અને એ તો બહુ જ સરળ કવિતા હતી, બાલમુકુંદ દવેએ. પણ પહેલાં હું રાજેન્દ્ર શુક્લની વાત કરતો હતો તો 2 મિનિટમાં એણે કેવી રીતે કવિતાને જીવનમાં ઉતારી છે એ જુઓ કે દૂર દૂર પર હરતા સાજન, દિવસો એમ જ સરતા સાજન. કે દૂર દૂર પર હરતા સાજન, દિવસો એમ જ સરતા સાજન. કારતકના કોડીલા દિવસો, ઉગી આથમી ખરતા સાજન. ને માગસરના માઝમ મોલોમાં નેવા ઝરમર ઝરતા સાજન. પોષ શિશિરની રજાઈ ઓઢી અમે એક થરથરતા સાજન. ને માગ વધાવ્યા પંચમ સ્વરતે કાન વિશે કરતા સાજન. અને આ કયો માસ છે? ફાગણ. તો કે છાક ભર્યા ફાગણના દાહડા, હોશ અમારા હરતા સાજન. ને ચૈત્ર ચાંદની લાય બળે છે, તમે જ ચંદન ધરતા સાજન. એ વૈશાખી ગોરજ વેળા ફરી ફરીને સ્મરતા સાજન. ને જેઠ મહિને વટપૂજન વ્રત, દરેક માસમાં જે બને છે તે કે જેઠ મહિને વટપૂજન વ્રત, લોક જાગરણ કરતા સાજન. ને આષાઢી અંધારે મનમાં વીજ સમાતર વર્તા સાજન. શ્રાવણના સરોવરની પાળે અમે એકલા ફરતા સાજન. ને ભાદરવો ભરપૂર વહે છે, કાગ નિસાસા ભરતા સાજન. કેમ કે જો ઘરમાં પુરુષ ન હોય તો કાગવાસ નંખાતી નથી. એટલે નાયિકા કહે છે કે છાક ભર્યા ફાગણના દાહડા, હોશ અમારા હરતા સાજન. એ નાયિકા ભાદરવામાં બહુ એકાકી છે ને કહે છે કે ભાદરવો ભરપૂર વહે છે, કાગ નિસાસા ભરતા સાજન. અને આસોના આંગણ સંભારે પગલા કુમકુમ ઝરતા સાજન. દૂર દૂર પર હરતા સાજન, દિવસો એમ જ સરતા સાજન. આ દિવસો સરી જાય છે, આપણે પણ એ જ રીતે સરતા જઈએ છીએ. પણ એક જુવાનીનો દિવસ આવે છે અને ત્યારે બધું જ કવિતામય લાગે છે. આપણને બહુ અઘરું છે, બધું જ કવિતામય લાગે ત્યારે એને જીરવવું બહુ અઘરું છે. પણ સ્મરણ, સુરેશભાઈએ એમ કહ્યું કે આપણને સ્મરણ છે એ જ સૌથી મોટી મૂડી છે. કેમ કે સ્મરણ વડે આપણે મરણનો છેદ ઉડાડી દઈએ છીએ. એટલે જેનું સ્મરણ ગયું તેનું બધું જ ગયું. એટલે તમે ને હું અત્યારે જે તમારા 46 વર્ષ, તમારા 52 વર્ષ, તમારા 72 વર્ષ, તમારા 22 વર્ષ, તમારા 18 વર્ષ લઈને અહીં આવ્યા છો, તો વર્તમાનની ક્ષણ તો આ હું બોલું છું ને ભૂતકાળ થઈ ગઈ. આ ક્ષણ આવી, આ બોલ્યો, આ ભૂતકાળ થઈ ગઈ. ભવિષ્ય વિશે મને ખબર નથી. હું મારા 46 વર્ષના ટેકે ઊભો છું, એટલે મારું સ્મરણ લઈને ઊભો છું. અને એમાં કેટલા લોકો છે. તો એવી એક ક્ષણ ફાગણની, એક છોકરો અને છોકરી સંવાદ કરે છે. જુઓ તમે, છોકરો કહે છે કે દિલ દડુલો સંભાળજે ગોરી, ફાગણ વાયુ કમાલ છે હોરી. તારા દિલનો દડો સંભાળજે ગોરી, ફાગણ વાયુ કમાલ છે હોરી. બાર જો ડોકશે બારી ઉગેડી, તો વાગશે કોકના નેણની ગેડી. તો છોકરો તરત જ જવાબ, છોકરી તરત જ જવાબ આપે છે કે જળમાં સરી જાય ગડુલો, એવો નથી મારો દિલ દડુલો. જળમાં સરી જાય ગડુલો,
એવો નથી મારો દિલ દડુલો, ઘેરૈયાના વેણથી ખીજી, બંધ બારણે રહે બીજી. અને પછી તરત જ પેલો છોકરો એને કહે છે કહો એમ વાત છે, તો પછી તરત જ એ કહે છે કે વાયરાવનના જાયના બાંધ્યા એવા અમારા મન હે રાધા, કે વાયરાવનના જાયના બાંધ્યા એવા અમારા મન હે રાધા, કોઈના દિલમાં વસવા ખાનગી, અમે નથી માગતા પરવાનગી. તો છોકરી એનો જવાબ આપે છે કે જો આપમેળે રંગ જાય રેલાઈ તો અમે નથી અને લૂછીએ એવા, શરત આટલી જ છે કે આપમેળે થવું જોઈએ, કૃત્રિમ રીતે નહીં. આપમેળે રંગ જાય રેલાઈ તો અમે નથી અને લૂછીએ એવા, અને તરસ્યા કંઠની પ્યાસ બુજાય તો અમે નથી ઘર પૂછીએ એવા. તો આ જે કવિતા છે તે, અને એ કવિતાની સાથે તરત જે યાદ આવે છે તે સુરેશભાઈની એક કવિતા યાદ આવે છે કે એમણે આપણું અધ્યાત્મ જે પંચેન્દ્રિયોથી આપણે જીવીએ છીએ, મોટા ભાગે તો આપણે પંચેન્દ્રિયથી જીવતા નથી. જે માણસ 24 કલાક એર કન્ડિશનમાં રહે છે, એની મોટરમાં પણ એણે એવું વાતાનુકૂલિત વાતાવરણ રચ્યું છે, એ માણસને પ્રકૃતિની ખબર પડતી નથી. એ માણસની ઇન્દ્રિયો બધિર બની ગઈ હોય છે. જે કવિ છે તે પંચેન્દ્રિયથી જીવે છે, જે ભાવક છે સાચો તે પંચેન્દ્રિયથી જીવે છે. પંચેન્દ્રિયથી જીવવું એટલે આ ઋતુમાં કયું ફૂલ ખીલ્યું છે એની મને મારા નાકને ખબર હોય, માત્ર દુર્ગંધ આવે અને હું નાક દબાવું એમ નહીં, પણ ક્યાંક કૈલાશપતિને ફૂલ આવ્યા હોય, આ ઋતુમાં અશોક વૃક્ષને ફૂલ આવ્યા છે, તો તરત આપણને મન થાય કે આ શું છે એમ. પનરવો મંદાર, નડિયાદમાં મંદારને ફૂલો આવ્યા છે મેં જોયા, પણ તમે શોધી કાઢજો કાલે કે એ ફૂલો ક્યાં છે. કવિતા તમારા ઘર આંગણા સુધી આવે છે. તમે જે વસ્ત્ર પહેરો છો એના ઉપરની ભાતીગળ ડિઝાઇન તમે જુઓ. તમારા ઘરમાં થોડાક પુસ્તકો, તમારા ઘરમાં થોડીક કેસેટો, તમારા ઘરમાં ક્યાંકથી આવતી પવનની લહેરથી એ કવિતાનો નાદ સંદેશ લઈને આવે છે. પણ છેલ્લી ઘડીએ કવિ શું કહેતો હોય છે, તો સુરેશભાઈ એક રચનામાં કહે છે કે કાલે કદાચ હું નહીં હોઉં, કાલે કદાચ હું નહીં હોઉં, અને જો સૂરજ ઉગે તો કહેજો કે મારી બીડાયેલી આંખમાં એક આંસુ સૂકવવું બાકી છે. કાલે જો ચંદ્ર ઉગે તો કહેજો કે એના કિરણના આંકોડે ભેરવાઈને બહાર આવવા એક મત્સ્ય મારામાં હજી તરફડે છે. કાલે જો પવન વાય તો કહેજો કે શૈશવમાં ચોરી લીધેલા કન્યાના સ્મિતનું પક્વ ફળ મારી ડાળ પરથી ખેરવવું બાકી છે. આપણે બધાએ કોઈનું સ્મિત ચોરી લીધેલું છે. એટલે મેં આગળ કહ્યું ને કે એક શબ્દ જે નથી કહેતો, એક પુસ્તક નથી કહેતું, તે એક શબ્દ, એક સ્મિત કહે છે. એટલે કવિઓએ કહ્યું છે કે આંખ ઉઠી વાત થઈ ગઈ, આંખ ઝૂકી સલામ થઈ ગઈ. તો આ જે સલામની વાત છે એને એમણે કહ્યું કે તમે ને મેં કોઈ બારીમાં અજાણી કન્યા સ્મિત આપીને બસ ઉપડી ગઈ, ટ્રેન ઉપડી ગઈ અને આપણે ઊભા છીએ પ્લેટફોર્મ ઉપર. તે ઘણી વખતે ઘણા લોકો એવું કહે છે કે કોઈ સારી વ્યક્તિની બાજુમાં બેઠા હોઈએ અને બીજો મિત્ર આવીને આપણા ખભે હાથ મૂકે તો કહીએ કે રહેવા દે દોસ્ત, આવડે જરાક એ ખભો બીજાને આપેલો છે એમ. તો આ જે અનુભવની વાત આપણે કહેતા હોઈએ છીએ તે સજ્જનો એવી વાત છુપાવતા હોય છે અને દુર્જનોને એવો અનુભવ નથી થતો કમભાગ્યે. એટલે વચ્ચેના ગાળામાં રહ્યા તે આપણે બધા લોકો છીએ. એટલે એમણે કહ્યું કે શૈશવમાં ચોરી લીધેલા કન્યાના સ્મિતનું પક્વ ફળ મારી ડાળ પરથી ખેરવવું હજી બાકી છે. અને કાલે જો અગ્નિ પ્રગટે તો કહેજો કે મારા વિરહી પડછાયાની ચિતા સળગાવવી બાકી છે. અને કાલે જો સાગર છલકે તો કહેજો કે મારી છાતીમાં કાળમીંઢ થઈ ગયેલા ઈશ્વરના ચૂરે ચૂરા કરવા હજી બાકી છે. તો એમણે 5 ઇન્દ્રિયોની વાત કરી. એમણે કહ્યું ને કે કાલે જો સૂરજ ઉગે તો કહેજો કે મારી બીડાયેલી આંખમાં એક આંસુ સૂકવવું બાકી છે. તો આમાં કવિતા ક્યાં છે એટલો જ હું તમને નિર્દેશ કરું કે સૂરજ નદીઓ સૂકવી દે, તળાવ સૂકવી દે, દરિયા સૂકવી દે, બધું જ સૂકવી દે. કવિ એને પડકાર કરે છે કે હે સૂરજ, તું આ બધું જ સૂકવી દે છે, પણ માનવ જાતની આંખમાંથી એક આંસુ તું નથી સૂકવી શક્યો. તો જ્યાં સુધી આંસુ છે ત્યાં સુધી આપણે છીએ, પ્રેમ છે, કવિતા છે. જ્યાં સુધી પ્રેમ છે ત્યાં સુધી આંસુ છે, જ્યાં સુધી આંસુ છે ત્યાં સુધી કવિતા છે. અને એટલે આંસુમાં એક આખી કિતાબ છુપાયેલી હોય છે, જે આંસુ મેં ને તમે આવતીકાલે કોઈના માટે સાચવી રાખેલું છે.
કદાચ એ આંસુ કોઈ સદભાગી માણસ વહાવી શકતો હશે, પણ જે ગયું તે ગયું, એટલે આપણે એને વહાવી દેવા નથી માગતા. આપણે એને હંમેશા આપણું કરીને મૂકી રાખવા માગીએ છીએ. તે તો આ જીવન અને કવિતાની આવી સરસ જુગલબંધી હોય છે. કવિતા હંમેશા જીવનની સન્મુખ આવવા ચાહે છે અને જીવન હંમેશા કવિતા તરફ જતું હોય છે. પણ જો આપણામાં એ દૃષ્ટિ ન હોય તો મેં કહ્યું એમ એક મોગરો ખીલીને આપણા ઘર તરફ વળતો હોય છે, એક ગુલમોહરની ડાળ આપણા ઘર તરફ લંબાતી હોય છે, પણ આપણે એને માળીને કહીને કપાવી નાખીએ છીએ. એક મધુમાલતી રસ્તે જતા આપણને સહેજ વાર એની સુગંધથી રોકવાની કોશિશ કરે છે. દૂર શીમળો ઉઘડ્યો છે અને એ શીમળો સહેજ વાર ગાડીની બારીમાંથી એમ કહે છે કે તું જો કેવો રાતો ચટ્ટાક મારી પાસે રંગ છે, લાલ હિંગળોક. પણ આપણા જમાનામાં આપણે હિંગળોકનો ચાંદલો નથી કરતા. હવે તો આપણી પાસે નાની નાની જુદા જુદા રંગની બિંદીઓ આવી ગઈ છે ને, એટલે જીવનથી આપણે દૂર જતા જઈએ છીએ. તો જો તમે જીવનથી દૂર ચાલ્યા ગયા હોવ તો તમે કવિતાથી દૂર ચાલ્યા ગયા છો, અને જો તમે જીવનની નજીક આવ્યા છો તો તમે કવિતાની નજીક આવશો. એટલે તમે પાંચેય ઇન્દ્રિયોને સબૂત રાખો તો તમે કવિતાની નજીક આવો. તમે પાંચેય ઇન્દ્રિયો વડે જીવો તો તમે કવિતામાં જીવો. બાકી દુઃખની પણ કવિતા હોય છે. એટલે જયંત પાઠકે કહ્યું કે મને જિંદગીને મરણની ખબર છે, કબર પર ફૂલોને ફૂલો પર કબર છે. એમ એમણે બંને વસ્તુને કહી અને પછી એમ કહ્યું કે હું જીવું છું અર્ધો સ્વપ્નમહી અર્ધો સ્મરણમાં. હું જીવું છું અર્ધો સ્વપ્નમહી અર્ધો સ્મરણમાં. એમ અર્ધું આપણે સ્વપ્નમાં જીવીએ છીએ, અર્ધું સ્મરણમાં જીવીએ છીએ. આપણા ચિત્તમાં એક મોટી જુદી દુનિયા હોય છે જે ઘણી વખત આપણે આપણાથી જ છુપાવી રાખીએ છીએ. એટલે કવિતા આપણને કેમ ગમે છે, નવલકથા, વાર્તા, નાટક આપણને કેમ ગમે છે? કેમ કે આપણને આપણાથી અંદર મેળવી આપે છે. એમ આપણી એક બારી ખોલી આપે છે. તમારા ને મારા અંદર અનેક કોઠાઓ અંધાર્યા છે, એમાં કોક દીવો મૂકી આપે છે. તે રામાયણ અને મહાભારત વનમાં લઈ જાય છે આપણને. વનવાસની એમાં વાત આવે છે. કાલિદાસની શકુંતલા વનમાં જ ઉછરી, ઉપવનમાં, અને દુષ્યંતે એનો ઇનકાર કર્યો તો પાછી વનમાં ચાલી ગઈ. એ કાવ્ય શું કે છે? એક જ લીટીમાં કહેવું હોય તો એમ કહેવાય કે રાજા છે પેલો તો દુષ્યંત. દુષ્યંતને એ ક્યાંથી ખબર પડે કે વેઠવું એટલે શું? એને તો ઈચ્છા કરે ને તરત વસ્તુ મળી જાય. એ તો રાજા છે ને. પણ જ્યારે એને શકુંતલાનો એ ઇનકાર કરે છે, એ પ્રત્યાખ્યાન નથી કરી શકતો, શકુંતલાનું અભિજ્ઞાન નથી કરી શકતો, અને શકુંતલા ચાલી જાય છે. પછી પેલી વેટી એને પેલા માછીમાર પાસેથી મળે છે, અને ત્યારે એનો જુરાપો શરૂ થાય છે. અને 5 વર્ષ સુધી એક રાજા બેબાકળો બની જાય છે. શોધ્યા જ કરે છે. અને જે કાયાની માયાથી શરૂ થયેલો પ્રેમ છે એ માત્ર કાયા સુધી ન રહેતા પછી એ શકુંતલા માટે જુર્યા કરે છે. નળ અને દમયંતી એકબીજાને જોયા વગર રૂપનું વખાણ સાંભળીને પ્રેમમાં પડ્યા, અને પછી બંને મળ્યા. એ તો રાજા હતો નળ, પેલી રાજકુંવરી હતી. એમના જીવનમાં શું કમી હતી? પણ કવિએ એમને વનમાં મોકલ્યા, અને વનમાં એક દિવસે રાજા એને કહી દે છે કે તું નહીં નારી, હું નહીં કંથ, આ તારા પિયરનો પંથ. પિયરમાં પેટ ભરીને જમે, મારો સંગ તુને ન ગમે. અને એને અધમધ રાતે વનમાં છોડી દે, અને પછી પસ્તાય. પછી છૂટા પડી ગયા. બંને મળવા માટે જે વિલાપ કરે છે અને વલવલે છે, ત્યારે દમયંતી એક ધા નાખે છે, એના માથે ચોરીનો આરોપ આવે છે. ત્યારે એ હરિને કહે છે કે હરિ હો સત્ય તણા સંગાથી, હરિ હું કહીએ નથી સમાતી. તો આ ભારતીય નારીનો આ પ્રશ્ન છે કે મારું સ્થાન ક્યાંય નથી. હરિ, મને પતિએ છોડી દીધી, માસીના ઘેર આવી, દાસી તરીકે રહી, ઇન્દુમતી બેન છે એ મને ચોરીનો આરોપ મૂકે છે, વ્યાઘ્ર પાસેથી હું છૂટી, વેપારીઓએ મને લૂંટી લીધી, તો આ જગતમાં મારું કોઈ સ્થાન નથી. હરિ હો સત્ય તણા સંગાથી, હરિ હું કહીએ નથી સમાતી. અને નરસિંહ મહેતા જેવો ભક્ત એની કસોટી સગી દીકરી કરે છે. દીકરી એની પાસે મામેરું, તો દીકરી વખતે એ જાય છે, મામેરા વખતે જાય છે, ત્યારે એ નાનકડી વાત કહે છે. દીકરી એને કુંવરબાઈ એને 3 જ વાક્યમાં સમજાવે છે કે તમે આવ્યા ખાલી હાથે, અને પછી એ કહે છે તરત જ એને કે જેવું આથમતા રવિનું તેજ, એવું માવીના બાપનું હેજ. હવે નરસિંહ મહેતાને કેટલું દુઃખ થયું હશે કે જે દીકરી માટે એણે ઘણું કર્યું,
હાથમાં કશું નહોતું તો ખાલી હાથે આવ્યો, ઈશ્વર પર શ્રદ્ધા રાખીને આવ્યો. પણ દીકરી છે એણે નાગરી નાથનો મારો વેઠવાનો છે, એટલે એ તો કહે છે કે બાપુજી ચાલ્યા જાઓ, ચાલ્યા જાઓ. પણ બાપુજી જતા નથી ને કહે છે કે તું તારે વિશ્વાસ રાખ, ઉપરવાળો મામેરું કરશે. ત્યારે કુંવરબાઈ એને 3 લીટી કહે છે કે જેવું આથમતા રવિનું તેજ, એવું મા વિના બાપનું હેજ. ઘડો ફૂટે રજળે જેવી ઠીકરી, એવી મા વિનાની હું દીકરી. ગોળ વિના મોળો કંસાર, મા વિના સૂનો સંસાર. હવે આ ઉક્તિઓ તો તમારા ને મારા જીવનમાં કહેવત રૂપ બની ગયેલી છે. કવિતા અને જીવન કદી જુદા નથી હોતા, જો જોતા પરખતા આવડે તો. તમે એ વિશે થોડાક પ્રશ્નો તૈયાર કરો, આપણે એ માટે પછીથી મળીએ છીએ. હવે એક પછી એક કવિ મિત્રો રજૂ થશે. થેન્ક યુ. કવિતાની વાત થઈ એટલે હું ગઝલ બોલીશ, એના પહેલા કવિતા વિશેનું એક મુક્તક કહીશ. ઈશ્વરે આપણને જીવન આપ્યું છે, પણ સાથે સાથે રમ્યતા કોઈને રસિકતા આપી. રમ્યતા કોઈને રસિકતા આપી. એશ વૈભવથી સભર કોઈને દુનિયા આપી. પણ વિશ્વ સર્જકની થઈ જેની ઉપર ખાસ કૃપા, એવા ઇન્સાનના અંતરમાં કવિતા આપી. આ કવિતાનો મહિમા છે, સાથે સાથે જીવનનો પણ છે. અને હું ગઝલની શરૂઆત જીવનથી જ કરીશ કે આ અસ્ત ઉદયની લીલાથી બસ એ જ મને સમજાણું છે. જીવન હોય, મૃત્યુ હોય, સૂર્ય હોય, આ અસ્ત ઉદયની લીલાથી બસ એ જ મને સમજાણું છે. માણો તો જીવન છે રમ્ય ઉષા, થાકો તો એ સંધ્યા ટાણું છે. મન આમ તો મારું છે, કિંતુ ખુદ હું જ નથી સમજ્યો એને. ક્યારેક પ્રફુલ્લિત કાંટામાં, ફૂલોમાં કદી મૂંઝાણું છે. દર્શનને હું જેના ઝંખું છું, આવે કે ન આવે એ કિંતુ આંખોમાં કશુંક ભીનું ભીનું એક તોરણ તો બંધાણું છે. દર્શનને હું જેના ઝંખું છું, આવે કે ન આવે એ કિંતુ આંખોમાં કશુંક ભીનું ભીનું એક તોરણ તો બંધાણું છે. અને ધરતીને ગગન આવી લીધા, સર કીધો સસિયર નહીં તમે, પણ વેરની શાંત કરે જ્વાળા, એ ઔષધ ક્યાં શોધાણું છે. સૌંદર્યની દ્રષ્ટિ પેદા કર, ટીકાઓ જગતની રહેવા દે. તું નર્ક નિહાળે છે જ્યાં જ્યાં, ત્યાં સ્વર્ગ મને દેખાણું છે. ને જે સત્ય મુસાફિર નક્કર છે, પ્રગટે છે સદા ધીરે ધીરે. જે સત્ય મુસાફિર નક્કર છે, પ્રગટે છે સદા ધીરે ધીરે. બંટોળની પેઠે વિકસે, સમજી લો નર્યું જુઠ્ઠાણું છે. જે સત્ય મુસાફિર નક્કર છે, પ્રગટે છે સદા ધીરે ધીરે. બંટોળની પેઠે વિકસે, સમજી લો નર્ય જુઠ્ઠાણું છે. આ અસ્ત ઉદયની લીલાથી બસે જ મને સમજાણું છે. માણો તો જીવન છે રમ્ય ઉષા, થાકો તો એ સંધ્યા ટાણું છે. નામ જેનું સ્વર્ગ એ જીવનમાં ભળી ગયું, જેને તમે મળી ગયા એને બધું મળી ગયું. છે નામ જેનું સ્વર્ગ એ જીવનમાં ભળી ગયું, જેને તમે મળી ગયા એને બધું મળી ગયું. આ તો પ્રણયનું દર્દ છે, કોનું ગજું ખમી શકે. સૃષ્ટિમાં શોર થઈ ગયો, બ્રહ્માંડ ખડબડી ગયું. આ તો પ્રણયનું દર્દ છે, કોનું ગજું ખમી શકે. સૃષ્ટિમાં શોર થઈ ગયો, બ્રહ્માંડ ખડબડી ગયું. અને મૃત્યુની વાત છે જ ક્યાં, મૃત્યુ તો છે જ ક્રૂર, પણ એની દશા તો જોઈ લો જેને જીવન છડી ગયું. મૃત્યુની વાત છે જ ક્યાં, મૃત્યુ તો ક્રૂર છે જ, પણ એની દશા તો જોઈ લો જેને જીવન છડી ગયું. તૃપ્તિ હતી કે ઝંખના, આંસુ હતું કે શું હતું, આવીને છેક પાપણે પાછું કશુંક વળી ગયું. તૃપ્તિ હતી કે ઝંખના, આંસુ હતું કે શું હતું, આવીને છેક પાપણે પાછું કશુંક વળી ગયું. ને જાણું છું હું મુસાફિરે પાગલ કરીને ઝંપતું, સારું થયું કે દર્દ કંઈ
ગઝલોમાં ઓગળી ગયું. એમાંય વ્યગ્રતા છે, તને નહીં ખબર પડે. એમાંય વ્યગ્રતા છે, તને નહીં ખબર પડે. સુખ એટલે સજા છે, તને નહીં ખબર પડે. પી જાઓ બારે મેઘ ને તૃપ્તિ મળે નહીં, એવી એ એક તૃષા છે, તને નહીં ખબર પડે. પર્વત થવું, પ્રજળવું અને ઓગળી જવું, એની એ એક મજા છે, તને નહીં ખબર પડે. ક્યારે ઘેન એનું ઉતરતું નથી ઓ દોસ્ત, ક્યારે ઘેન એનું ઉતરતું નથી ઓ દોસ્ત. આ શ્વાસ પણ સુરા છે, તને નહીં ખબર પડે. ક્યારે ઘેન એનું ઉતરતું નથી ઓ દોસ્ત. આ શ્વાસ પણ સુરા છે, તને નહીં ખબર પડે. ને ડૂબ્યો નથી તું ખુદમાં, ઉણપ એ જ માત્ર છે. એકાંત પણ સભા છે, તને નહીં ખબર પડે. ડૂબ્યો નથી તું ખુદમાં, ઉણપ એ જ માત્ર છે. એકાંત પણ સભા છે, તને નહીં ખબર પડે. માની રહ્યો છે જેને મુસાફિરની તું ગઝલ, તારી જે કથા છે, તને નહીં ખબર પડે. માની રહ્યો છે જેને મુસાફિરની તું ગઝલ, એની જે તારી જે કથા છે, તને નહીં ખબર પડે. ચિત્કારે નહીં તો મૂંગી પુકારે પ્રગટ થશે. ચિત્કારે નહીં તો મૂંગી પુકારે પ્રગટ થશે. છે પ્રેમ એ ગમે તે પ્રકારે પ્રગટ થશે. ને વ્યાપ્યો છે અંધકાર નસે નસમાં તુજ વગર, ઓ મારા સૂર્ય બોલ તું ક્યારે પ્રગટ થશે. વ્યાપ્યો છે અંધકાર નસે નસમાં તુજ વગર, ઓ મારા સૂર્ય બોલ તું ક્યારે પ્રગટ થશે. અને ક્યારેક સાચા મનથી રડીને તો જોઈ લો, સાતા અનંત આંસુની હારે પ્રગટ થશે. સસ્તી પ્રસિદ્ધિઓના પૂજારી છે શું કરે, સસ્તી પ્રસિદ્ધિઓના પૂજારી છે શું કરે. એ જેટલા છે એથી વધારે પ્રગટ થશે. સસ્તી પ્રસિદ્ધિઓના પૂજારી છે શું કરે, એ જેટલા છે એથી વધારે પ્રગટ થશે. આ તો ગઝલનું તપ છે મુસાફિર, આ તો ગઝલનું તપ છે મુસાફિર. રમત નથી, એક એક શબ્દ લોહીની ધારે પ્રગટ થશે. ચિત્કારે નહીં તો મૂંગી પુકારે પ્રગટ થશે. અને છે પ્રેમ એ ગમે તે પ્રકારે પ્રગટ થશે. કે તલસાટ છે, તૃષ્ણા છે, તિતિક્ષા છે, તડપ છે. તલસાટ છે, તૃષ્ણા છે, તિતિક્ષા છે, તડપ છે. આ આખું જીવન જાણે કે શાકુંતલી તપ છે. તલસાટ છે, તૃષ્ણા છે, તિતિક્ષા છે, તડપ છે. આ આખું જીવન જાણે કે શાકુંતલી તપ છે. દંશે જો કદી એ તો મરે છૂટકો મિત્રો, દંશે જો કદી એ તો મરે છૂટકો મિત્રો. સુખ જેને કહે છે એ બહુ ઝેરી સરપ છે. દંશે જો કદી એ તો મરે છૂટકો મિત્રો. સુખ જેને કહે છે એ બહુ ઝેરી સરપ છે. અને બ્રહ્માંડને જાણું છું નથી જાણતો નિજને, બ્રહ્માંડને જાણું છું નથી જાણતો નિજને. છે મુજમાં ઉણપ કોઈ તો બસ આ જ ઉણપ છે. બ્રહ્માંડને જાણું છું નથી જાણતો નિજને. છે મુજમાં ઉણપ કોઈ તો બસ આ જ ઉણપ છે. ને કલ્પિતો જુઓ એની દશા કોઈ, કે જેને બિંદુનું મળ્યું ભાગ્ય ને સિંધુની તલબ છે. કલ્પિતો જુઓ એની દશા કોઈ, કે જેને બિંદુનું મળ્યું ભાગ્ય ને સિંધુની તલબ છે. ને સળગે છે ગઝલ જ્યોત તો સદીઓથી મુસાફિર, પ્રાણ અર્પી શકે એવા પતંગાઓનો ખપ છે. તલસાટ છે, તૃષ્ણા છે, તિતિક્ષા છે, તડપ છે. આ આખું જીવન જાણે કે શાકુંતલી તપ છે. એક ગઝલ છે, હા આંસુની વાત થઈ તો વૈભવ આ ક્યાં છે જ બધાનો, કોક સુભાગી પામે છે. વૈભવ આ ક્યાં છે જ બધાનો, કોક સુભાગી પામે છે. આંસુનો અણમોલ ખજાનો કોક સુભાગી પામે છે. પ્રેમનો અર્થ જ બળતા રહેવું, ભસ્મ થવાનો ગૌરવ ભેર. સમજી લો અવતાર સમાનો કોક સુભાગી પામે છે. એક પલકમાં ઈશ્વરનો સાક્ષાત અનુભવ થઈ જાય. શીતળ એવો સ્પર્શ હવાનો કોક સુભાગી પામે છે. જીવનને એક અવસર માની પાવ
પીઓ ઘેઘૂર બનો, અવસર આ ચકચૂર થવાનો કોક સુભાગી પામે છે. અને દ્વેષ મુસાફિરથી જે રાખે દુર્ભાગી છે એ જ નિસંગ, બાકી એવો મિત્ર મજાનો કોક સુભાગી પામે છે. વૈભવ છે ક્યાં, વૈભવ એ ક્યાં છે જ બધાનો, કોક સુભાગી પામે છે. બે ગઝલ હમણાં નવી લખાઈ છે એ આપની સમક્ષ રજૂ કરું છું. છે રંગ રૂપ એક, લઢણ ઓર હોય છે. છે રંગ રૂપ એક, લઢણ ઓર હોય છે. જ્વાળા છે ઓર, જ્યોતિ કિરણ ઓર હોય છે. પૂજાઉં છું તો વર્તે છે દુનિયા જુદી રીતે, અને તીખાઉં છું તો એનું વલણ ઓર હોય છે. પૂજાઉં છું તો વર્તે છે દુનિયા જુદી રીતે, તીખાઉં છું તો એનું વલણ ઓર હોય છે. અને ફૂલોના ચાહકોને કદાચિત ખબર નથી, ઝાકળ છે ઓર અશ્રુ ઝરણ ઓર હોય છે. ફૂલોના ચાહકોને કદાચિત ખબર નથી, ઝાકળ છે ઓર અશ્રુ ઝરણ ઓર હોય છે. ને સમજાવો કાયરોને કોઈ સત્ય આટલું, કે સંગત છે ઓર ચીજ શરણ ઓર હોય છે. સમજાવો કાયરોને કોઈ સત્ય આટલું, સંગત છે ઓર ચીજ શરણ ઓર હોય છે. અને સૌ કોઈમાં તો એવી મધુરપ મળે છે ક્યાં, પ્રેમાળ અંતરોનું સ્મરણ ઓર હોય છે. ઝળકે હજાર સૂર્ય શશી વ્યોમ પર ભલે, અજવાળે ભાગ્યને એ કિરણ ઓર હોય છે. ઝળકે હજાર સૂર્ય શશી વ્યોમ પર ભલે, અજવાળે ભાગ્યને એ કિરણ ઓર હોય છે. અને જીવનની પણ છે એ જ અદા, એ જ રંગ ઢંગ, કોણે કહી દીધું કે મરણ ઓર હોય છે. જીવનની પણ છે એ જ અદા, એ જ રંગ ઢંગ, કોણે કહી દીધું કે મરણ ઓર હોય છે. અને લખવાને તો લખે છે મુસાફિર અનેક, પણ જેને ગઝલ વરે છે એ જણ ઓર હોય છે. છે રંગ રૂપ એક, લઢણ ઓર હોય છે. જ્વાળા છે ઓર, જ્યોતિ કિરણ ઓર હોય છે. એક પ્રેમ નામે પ્રશ્નનો ઉત્તર લખું છું હું, જાણે કે જળ સપાટીએ અક્ષર લખું છું હું. એક પ્રેમ નામે પ્રશ્નનો ઉત્તર લખું છું હું, જાણે કે જળ સપાટીએ અક્ષર લખું છું હું. અને ઝળહળતા કંઈક સૂર્ય છે એની એ ગોદમાં, ધરતીને એટલે જ તો અંબર લખું છું હું. ઝળહળતા કંઈક સૂર્ય છે એની એ ગોદમાં, ધરતીને એટલે જ તો અંબર લખું છું હું. અને દરિયોય મારી દ્રષ્ટિએ મૃગજળથી કમ નથી, મૃગજળને પણ કદી સમંદર લખું છું હું. શેર છે કે ત્રાસી ગયો છું એટલો કોલાહલો થકી, એકાંત જો મળે છે તો અવસર લખું છું હું. ત્રાસી ગયો છું એટલો કોલાહલો થકી, એકાંત જો મળે છે તો અવસર લખું છું હું. ને સૌ કોઈમાં તો એવું મુસાફિર છે હીર ક્યાં, બે ચાર જણ છે જેમને શાયર લખું છું હું. એક પ્રેમ નામે પ્રશ્નનો ઉત્તર લખું છું હું, જાણે કે જળ સપાટીએ અક્ષર લખું છું હું. મને પ્રેમથી, શાંતિથી, આદરથી આટલી ગઝલો સંભળાવવાનો મોકો આપ્યો એ બદલ ધન્યવાદ, આભાર. મુસાફિરભાઈ, હવે ખલીલભાઈ, અને ખલીલભાઈ પછી જલનભાઈ. जिन पत्थरों को हमने अता की थी धड़कने, जब बोलने लगे तो हम ही पर बरस पड़े. શેક્સપિયરના નાટક ટેમ્પેસ્ટમાં બે પાત્રો, ભાઈ પહેલેથી આ નિયમન કાર્યું હતું. શેક્સપિયરના એક નાટક ટેમ્પેસ્ટના બે પાત્રો, પ્રોસ્પેરો અને કેલિબાન. ત્યારે યાદ આવે છે આ જીવન અને નાટકની વાત કરી ત્યારે કેલિબાન જંગલી, એકદમ રફ, ના સમજ, અભણ, અને પ્રોસ્પેરો સમજુ, સહિષ્ણુ અને સુઘડ પણ. એને દયા આવી કેલિબાનને ક્યાંક સુધારવાની, એટલે એને સૌથી પહેલા ભાષા શીખવાડી, એને બોલતા શીખવાડ્યું. કેટલી મહેનત કરી
અને પ્રોસ્પેરો પાસે જ્યારે કેલિબાન ભાષા શીખી ગયો ને કેલિબાને સૌથી પહેલા ગાળ પ્રોસ્પેરોને આપી. એટલે કહ્યું કે जिन पत्थरों को हमने अता की थी धड़कने जब बोलने लगे तो हम ही पर बरस પડે. જીવન સાથે કોઈ પણ શેર, આ ગઝલના શેર મને એમ કહેવામાં આવ્યું હતું, મુસાફિરભાઈએ ગઝલો સંભળાવી, મને એમ કહેવામાં આવ્યું હતું કે જીવનલક્ષી એટલે થોડાક શેર જેમાં જીવન ધબકતું હોય એવા શેર હું તમને સંભળાવીશ. ક્યાંક પ્રોસ્પેરો શેક્સપિયરના પાત્રની બે વાત થઈ. ચાની લારી પર કામ કરતો એક છોકરો 10 વર્ષનો કે બૂટ પોલિશ કરતો એક છોકરો, એને ભણવાની ઈચ્છા હશે ને એના મા બાપને ભણવાની તમન્ના હશે અને છતાંય ચાની લારી પર છે. આના માટે ગમે તેટલા ભાષણો લખાય ગરીબી અને અમીરી વચ્ચેનું, કે ગરીબીની પેલી રેખા નીચેની વાતો કરતા હોય કલાકો સુધી, પણ જે વાત ગઝલના 2 પંક્તિમાં, ગઝલના એક શેરમાં જે કહેવાતી હોય એ ભાષણોમાં નથી કહેવાતી. આ એક ચાની લારી પર કામ કરતા છોકરોનો બાપ એમ કહે कि मैंने कोशिश तो बहुत की थी पढ़ाने के लिए, मैंने कोशिश तो बहुत की थी पढ़ाने के लिए, तो मुफलिसी ले गई बच्चों को कमाने के लिए. ત્યાં કામ કરતો છોકરાને આપણે બધા જોતા હોઈએ, પણ આ વસ્તુ, આ વેદના એ કવિતામાંથી એ થાય છે. આપણે ઊંઘવા માટેના એર કન્ડિશન બંગલાઓ કે બેડરૂમો હોય છે, પણ મજદૂર માટે મુનવ્વર આના એમ કહે છે કે सो जाता है फुटपाथ पर अखबार बिछाकर, सो जाता है फुटपाथ पर अखबार बिछाकर, मजदूर कभी नींद की गोली नहीं खाता. એટલે આ વસ્તુ કવિતાને જીવનલક્ષી ન હોય. ગઝલમાં, ગઝલના શેરમાં, કવિતામાં જીવન કેટલું છે. હમણાં મણિભાઈએ જે વાત કરી હતી મહિલાલે, નકરું જીવન ધબકતું હોય. હમણાં મારા પરિચયમાં રસિક મહેતાએ મારો શેર સંભળાયો કે अब मैं राशन की कतारों में नजर आता हूं, अपने खेतों से बिछड़ने की सजा पाता हूं. ગામડા તૂટે છે ને ગામડાનો જો પ્રવાહ શહેર તરફ વળે છે, અને શહેરમાં આવીને જે દશા થાય છે કે એક મોટા વાડા સાથેના મોટા ઘરની અંદર રહેતો ખેડૂતનો દીકરો અને અહીં આવી નાનકડી રૂમમાં, એક ચાલીમાં નાનકડી રૂમમાં રહેતો હોય, નળ માટે લાઈનમાં ઉભો રહે, સંડાસ બાથરૂમ માટે લાઈનમાં ઉભો રહે, બધી રીતે લાઈનમાં અહીંયા આવીને, तो शू થાય कि अब मैं राशन की कतारों में नजर आता हूं, अपने खेतों से बिछड़ने की सजा पाता हूं, और इतनी महंगाई कि बाजार से कुछ लाता हूं, अपने बच्चों में उसे बांटते शर्माता हूं. આ જીવન કવિતામાંથી નીતરે છે. એમ જીવનના કેટલાક પાસા જુદા જુદા, ગરીબીથી માંડી માણસની કે નેતાગીરીની કે સમાજની, કે અમારે શહેરને ઇન્સાનિયત ગંવા દી હે. હવે માણસ ઇન્સાનિયત ખોઈ નાખે એટલે હેવાનિયત આવે, જંગાલિયત આવે એની અંદર. પણ આપણે વાત નથી કરતા, કારણ કે આ સુધરેલા લોકો હેવાન તો નથી બનતા, પણ બીજું કશું બની જાય ઇન્સાન નથી રહેતા. કે हमारे शहर ने इंसानियत गंवा दी है, जिसे भी देखो फरिश्ता दिखाई देता है, जिसे भी देखो फरिश्ता दिखाई देता है, और किसी भी रिश्ते को जीवन श्यामा, किसी भी रिश्ते को नजदीक से न देखो तुम, काका हो, मामा हो, भाई हो, बहन हो, पत्नी हो, माँ हो, किसी भी रिश्ते को नजदीक से न देखो तुम, पहाड़ दूर से अच्छा दिखाई देता है. किसी भी रिश्ते को नजदीक से न देखो तुम, पहाड़ दूर से अच्छा दिखाई देता है, और खुदा का घर है ये. सड़क तो प्रश्न है जीवन नो आजे. खुदा का घर है ये, और भगवान का ये मंदिर है, न जाने क्यों यहाँ खतरा दिखाई देता है. खुदा का घर है ये, भगवान का ये मंदिर है, न जाने क्यों यहाँ खतरा दिखाई देता है, और किसी भी मोड़ से अक्सर पुलिस की गोली को, किसी भी मोड़ से अक्सर पुलिस की गोली को गली में खेलता बच्चा दिखाई देता है. किसी भी मोड़ से अक्सर पुलिस की गोली को. दौलत भट्टी जो अपना घરની જ વાત છે આખી, કોઈ પણ બધા બેઠા દરેકના ઘરમાં ઘટના છે કે દौलत भट्टी तो भाइयों का दिल भी बट गया, और जो पेड़ मेरे हिस्से में आया वो कट गया. दौलत भट्टी तो भाइयों का दिल भी बट गया, जो पेड़ मेरे हिस्से में आया वो कट गया, और मशहूर था जो शहर में सूरज के नाम से, अंधी गली का साया उसे भी लिपट गया. मशहूर था जो शहर में सूरज के नाम से, अंधी गली का साया उसे भी लिपट गया, अंधी गली का साया उसे भी लिपट गया. तेरा ही था मैं, तूने संभाला नहीं मुझे,
तेरा ही था मैं, तूने संभाला नहीं मुझे, तुझसे बिछड़ के आज मैं कितनों में बट गया, तुझसे बिछड़ के आज मैं कितनों में बट गया। और देखिए अब के बरस क्या हाल होगा शहर का। कॉर्पोरेशन वाला ध्यानથી સાંભળ્યા ને, नगरपालिका वाला, कि जो आज देखिए अब के बरस क्या हाल होगा शहर का, पहली ही बरसात में टूटा है रास्ता शहर का। એટલે જીવનના બધા જ પાસા કવિતામાં આવે છે। કોર્પોરેશન બી આવી જાય, પોલીસ બી આવી જાય, મંદિર મસ્જિદ બી આવી જાય, અને બે ભાઈઓ વચ્ચેનો બટવારો પણ આવી જાય कि देखिए अब के बरस क्या हाल होगा शहर का, पहली बरसात में टूटा है रास्ता शहर का, और घर से बच्चों को अकेले मत निकलने दो कहीं, घर से बच्चों को अकेले मत निकलने दो कहीं, कब कहां कर्फ्यू लगेगा क्या भरोसा शहर का। घर से बच्चों को अकेले मत निकलने दो कहीं, कब कहां कर्फ्यू लगेगा क्या भरोसा शहर का। હવે આમાં જીવન નથી, નકરું જીવન। हम आ પછી ખેંચતાણની વાત, જેમ એકબીજાના ટાંટિયા ખેંચીએ છે ને, हम जिधर जलता दिया ले जाएंगे, सत हम जिधर जलता दिया ले जाएंगे, ये लोग उधर पागल हवा ले जाएंगे। आ खेंचताण, हम जिधर जलता दिया ले जाएंगे, लोग उधर पागल हवा ले जाएंगे, और तुम गिरोगे तो कुचल डालेंगे लोग, लाश होगी तो उठा ले जाएंगे। तुम गिरोगे तो कुचल डालेंगे लोग, लाश होगी तो उठा ले जाएंगे, और छीन कर हमसे सफर का हौसला, छीन कर हमसे सफर का हौसला, पांव से कांटे निकाले जाएंगे। छीन कर हमसे सफर का हौसला, पांव से कांटे निकाले। सोचा था अपनी नस्ल का नक्शा बनाऊंगा, सोचा था अपनी नस्ल का नक्शा बनाऊंगा, और बेटों को साथ रख के कबीला बनाऊंगा। सोचा था अपनी नस्ल का नक्शा बनाऊंगा, बेटों को साथ रख के कबीला बनाऊंगा, बेटों को साथ रख के कबीला बनाऊंगा। और मुझसे तो एक गुलदान सजाया नहीं गया, मुझसे तो एक गुलदान सजाया नहीं गया, और बच्चों से कह रखा था बगीचा बनाऊंगा। मुझसे तो एक गुलदान सजाया नहीं गया, और बच्चों से कह रखा था बगीचा बनाऊंगा, और पर्वत तो मैं नहीं कि वहीं पर खड़ा रहूं, पर्वत तो मैं नहीं कि वहीं पर खड़ा रहूं, तिनका हूं आंधियों में भी रास्ता बनाऊंगा। ने कौन एनु रूप बदले शी मजाल, कौन एनु रूप बदले शी मजाल। आ नगरपालिकाની વાત નથી, આ વાત કોણ એનું રૂપ બદલે शी મજાલ, આ તો મારા ગામની ભૂગોળ છે। 45 વર્ષ પછી એવી ને એવી જ છે। કોણ એનું રૂપ બદલે, કાચના મહેલોમાં કાગા રોડ છે, પથ્થરોની આંખ પણ તરબોળ છે, અને વર્ષોથી ચાલું છું ત્યાંનો ત્યાં જ છું, મારું જીવન જાણે કે ચકડોળ છે। અને કોણ એનું રૂપ બદલે शी મજાલ, આ તો મારા ગામની ભૂગોળ છે। પણ ગાણીએ ફરતો બળદ અટકી જશે, એને ના કહેશો કે પૃથ્વી ગોળ છે। ભૂકંપ જ્યારે ઘરમાં આવે છે ત્યારે જે બહારથી મદદ આવતી અટકી જાય છે, ઘરમાં હોય કે ગામમાં હોય કે દેશમાં હોય, कि अब उजालों की कोई भीख भी नहीं देगा, अब उजालों की कोई भीख भी नहीं देगा, हमारे घर के चिरागों ने हवा मांगी है, हमारे घर के चिरागों ने हवा मांगी। अब उजालों की कोई भीख भी नहीं देगा, हमारे घर के चिरागों ने हवा मांगी है, और घर के एक छोटे से कमरे को बांटने के लिए बाप के मरने की बेटों ने दुआ मांगी है। भाई 15 मिनट થાય મને કહેજો, મહેતા સાહેબ કહેજો મને, આમ કહી દેજો। हाँ जी, मित्रों पर मैं तो आवाज लाख पहरे हूं, कहीं से भी गुजर जाऊंगा, लाख पहरे हूं कहीं से भी गुजर जाऊंगा, मैं तो आवाज हूं हर सिमत बिखर जाऊंगा, हर सिमत बिखर जाऊंगा। और तू मेरा दोस्त है, 2-4 कदम आगे चल, तू मेरे पीछे चलेगा तो मैं डर जाऊंगा। કાગડો વાચાળ બનતો જાય છે, મૌન ઘૂંટે છે કબૂતર શહેરમાં, મૌન ઘૂંટે છે કબૂતર શહેરમાં, અને લોક ટોળા પર બધું નિર્ભર નથી, कर्फ्यू पण उजवे छे अवसर शहर में, कर्फ्यू पण उजवे छे
અવસર શહેરમાં ને દેવ દરબારે મળી દાનવ સભા. દેવ દરબારે મળી દાનવ સભા અને હું તો ઝડપાયો ઈશ્વર શહેરમાં. અને લોક પાડોશીને પણ ન ઓળખે, લોક પાડોશીને પણ ન ઓળખે, એ જ ખૂબી છે બિરાદર શહેરમાં. સ્થિર આ બી ઘણો પ્રચલિત શેર છે કે પણ જીવન સાથે એટલો બધો વણાયેલો છે કહેવા વગર અત્યારે હું લાલચ રાખું છું, કહેવાની ઘણી વખત સંભળાવી ચૂક્યો છું કે સ્થિર સ્થિર જળ સાથે અટક ચાળા ન કર, કાંકરા નાખીને કુંડાળા ન કર. હવે આ શંકરસિંહ વાઘેલા ને કેશુભાઈ ને કોઈ કહ્યું હોત, સ્થિર જળ સાથે અટક ચાળા ન કર, કાંકરા નાખીને કુંડાળા ન કર. અને લોકો માટે કે લોક દિવાળી ભલીને ઉજવે, પેટ બાળીને તું અજવાળા ન કર. સ્થિર જળ સાથે અટક ચાળા ન કર, કાંકરા નાખીને કુંડાળા ન કર. ને લોક દિવાળી ભલીને ઉજવે, પેટ બાળીને તું અજવાળા ન કર. અને ક્યાંક પથ્થર ફેંકવાનું મન થશે, ઈંટને તોડીને દેખાડા ન કર. જિંદગી જ છે આમાં. ને પહેલા બી આ સંભળાવી ચૂક્યો છું કે એક મજદૂર માણસ, લોકોએ રૂપની વાત કરી છે, હમણાં મહિલાલભાઈ આંસુની વાત કરી, સૌંદર્યના વખાણ ખૂબ થાય છે. પણ એક શ્રમજીવી માણસ, મહેનતકશ માણસનો પરસેવો, એની મેં વાત કરી છે કે મારા પરસેવાની લીલા તો જુઓ, મારા પરસેવાની લીલા તો જુઓ કે ભર ઉનાળે લીલોછમ થતો રહ્યો, ભર ઉનાળે લીલોછમ થતો રહ્યો. અને તમને ચોમાસું પલાળી ના શક્યું, હું તો તડકામાંય ભીંજાતો રહ્યો. મારા પરસેવાની લીલા તો જુઓ કે ભર ઉનાળે લીલોછમ થતો રહ્યો. અને તમને ચોમાસું પલાળી ના શક્યું, હું તો તડકામાંય ભીંજાતો રહ્યો. મહિલાલની એક ફરમાઈશ તમારી પૂરી કરું પછી બેસી જાઉં, કારણ કે 17 મિનિટ થઈ ગયા છે. આ ખાસ જો કે અત્યારે સંભળાવવાનું નહોતી, કારણ કે જલનભાઈએ 30 વર્ષથી સાંભળે છે. જલનભાઈ કવિતા મારી 30 વર્ષથી મુસાફરીને મહિલાલે ફરમાઈશ કરીને કે જીવનલક્ષી છે, એમ એમણે મને એનું શું આપ્યું કે એને લકબ આપી દીધું કવિતાને, અમિતા. આમાં કોઈ અમિતા તો નથી ને? હોય તો ક્ષમા ચાહું છું. અમિતા, મારી દુનિયામાં ના આવીશ દુઃખ સહન કરવા. નકરા જીવનની વાત છે. અમિતા, મારા જીવનમાં ના આવીશ દુઃખ સહન કરવા. તું જ્યાં છે ત્યાં જ રહેજે, ત્યાં નરી જાહો જલાલી છે. અને જ્યાં હું રહું છું ત્યાં નહીં રહેવાય તારાથી, વગર મોતે અહીં તો જિંદગીની પાયમાલી છે. સમય પલટી ગયો આજે ને સંજોગો પ્રતિકૂળ છે, સમય પલટી ગયો આજે ને સંજોગો પ્રતિકૂળ છે. વિચારું છું કે શી રીતે હવે નપશે જીવન મારું, નપશે જીવન મારું. ને વ્યથાઓ વેદનાઓથી અધિક છે ભૂખની પીડા, ઉદરની આગને ઠારી નહીં શકશે કવન મારું. તું ગાતી હતી અમિતા પ્રેમથી જે મારા ગીતોને, એ ગીતોને દુકાનો પર સજાવી મૂકવા પડશે, એ ગીતોને દુકાનો પર સજાવી મૂકવા પડશે. અને ગરીબી એક દિવસ વેચાવશે અમારા ગીતોને, અને જગતમાં પેટ ભરવા મારે ગીતો વેચવા પડશે. હવે તો માત્ર મારા ગીત બસ એક મારી મિલકત છે, ને એ પણ મારી પાસેથી આ દુનિયા ઝૂંટવી લેશે. હવે તો માત્ર મારા ગીત બસ એક મારી મિલકત છે, ને એ પણ મારી પાસેથી આ દુનિયા ઝૂંટવી લેશે. મને થોડા નજેવા પૈસાની લાલચ બતાવીને કોઈ ધનવાન મારા ગીત પોતાના કરી લેશે. અમિતા, મારી દુનિયામાં ના આવીશ દુઃખ સહન કરવા. તું જ્યાં છે ત્યાં જ રહેજે, ત્યાં નરી જાહો જલાલી છે. અને જ્યાં હું રહું છું ત્યાં નહીં રહેવાય તારાથી, વગર મોતે અહીં તો જિંદગીની પાયમાલી છે. મેં ગીતો વેચવાની વાતને જાહેર કરી ત્યારે અમિતા થઈ ગઈ તું એકદમ નારાજ મારાથી. તું સાંભળ, ગીત વેચું છું, કશું બીજું નથી કરતો, ને બીજું તો આ દુનિયામાં નહીં સહેવાય તારાથી. જીવન જીવાય એવું તો અમિતા તારું જીવન છે, જીવન જીવાય એવું તો અમિતા તારું જીવન છે. મને તો તારા સમ મારું જીવન બેકાર લાગે છે, મારું જીવન બેકાર લાગે છે. ને જ્યારે ભૂખની પીડા સતાવે છે મને ત્યારે આ મારા ગીત, આ મારું કવન બેકાર લાગે છે. અમિતા, હું કોઈની ઝૂંપડીનો કુળદીપક છું. કોન્ટ્રાસ્ટ જોજો સાહેબ જીવનનો. અમિતા, હું કોઈની ઝૂંપડીનો કુળદીપક છું, અને તું તો કોઈ ધનવાનના મહેલોની શોભા છે, અને તું તો
કોઈ ધનવાનના મહેલોની શોભા છે, મને તન ઢાંકવા પૂરતા હજી વસ્ત્રો નથી મળતા, ને તારા ઘરના બારી બારણે રેશમના પડદા છે. અમિતા, હું કોઈની ઝૂંપડીનો કુળદીપક છું, અને તું તો કોઈ ધનવાનના મહેલોની શોભા છે, મને તન ઢાંકવા પૂરતા હજી વસ્ત્રો નથી મળતા, ને તારા ઘરના બારી બારણે રેશમના પડદા છે. નથી હું એક? આજે સૌને પૈસાની જરૂરત છે, અને એથી બધા કવિઓ કવન વેચે છે દુનિયામાં, ને કવિઓની કલા વેચાય એમાં શી નવાઈ છે કે પૈસા માટે લોકો તો કન વેચે છે દુનિયામાં. અમિતા, ત્યાં દુનિયાને બરાબર ઓળખી ક્યાં છે? ત્યાં દુનિયાને બરાબર ઓળખી ક્યાં છે? કવન તો શું, આ દુનિયામાં બધું વેચાઈ જાય છે. કવન તો શું, આ દુનિયામાં બધું વેચાઈ જાય છે. અહીં વિધવાઓ જન્મે પેટ ભરવા પાપના બાળક, ને કોઈ વણબોટ્યું કૌમાર્ય બોટાઈ જાય છે. તો મારા ગીત હું વેચું જરૂરત પૂરવા મારી. તો મારા ગીત હું વેચું જરૂરત પૂરવા મારી. અમિતા, એના ખાતર આટલો ઉત્પાત શા માટે? આટલો ઉત્પાત શા માટે? ને જ્યાં રોટીના ટુકડા પર શિયર વેચાય છે સ્ત્રીનું, ત્યાં મારા ગીત જો વેચાય તો આઘાત શા માટે? ખૂબ ખૂબ આભાર ખલીલભાઈ. અને હવે જલનભાઈને વિનંતી કરું. અત્રે ઉલ્લેખનીય છે કે જલનભાઈ છેલ્લા ઘણા વર્ષોથી આ ક્ષેત્રથી દૂર છે, કારણ કે એમના હૃદયે એમને બહુ જોરદાર દગો દીધો છે, અને મુંબઈ જેવા મહાનગરને પણ એમણે પ્રેમ કર્યો નથી. આજે 1 વર્ષ પછી એ પહેલી વાર મુશાયરાનો શુભારંભ કરે છે નડિયાદથી, કારણ કે એમને નડિયાદ સાથે પ્રેમ છે, અને છેલ્લો મુશાયરો બાલકનજી બારી ઉપર એમણે બહુ જ આનંદથી એમણે માણ્યો હતો, અને એટલે જ નડિયાદ આવવા તૈયાર થયા છે. આપણે સૌ તેમને તાળીઓથી વધાવી લઈએ. મુરબ્બી જલનભાઈ. ગઝલ એટલે માત્ર પ્રણય રંગની વાતો, જુલ્ફોની વાતો, રૂપની વાતો, એ બધી વાતો બધી જીવનની જ વાતો છે ને. એટલે ગઝલે આજે તો એટલી બધી ઉન્નતિ કરી લીધી છે કે અનેક વિષયોને આવરી લીધા છે. મારી પાસે તો વિષાદનો રંગ છે, અને જિંદગીની માં જે કંઈ અનુભવ્યું છે એના ઉપર દ્રષ્ટિપાત કરીને જ મારો ગઝલોનું સર્જન થયું છે. અત્યારે જે કંઈ ચાલી રહ્યું છે, એટલે કહેવાનો મતલબ એ છે કે આઝાદી આવી 47 વર્ષથી સમાજવાદની ટ્રેન દિલ્હીના પ્લેટફોર્મ પર ઊભી છે. આગળ વધતી નથી, કારણ એન્જિન લાગતું નથી. એન્જિન લાગે તો આગળ ચાલે, અને વાતો પછી આપણા આગેવાનો કાં ગરીબી હટાવવાની વાતો કરે, સમાજવાદ લાવવાની વાતો કરે, આપણે સાંભળ્યા કરીએ. એટલે એમના તરફ દ્રષ્ટિ કરી અને સર્જન કર્યું છે કે વર્તન સુધારો પહેલા, પછીથી પયામ દો. વર્તન એટલે એર કન્ડિશન ચેમ્બરમાં બેસીને સમાજવાદની વાત ન થાય. આ વાતનો ઉદ્દેશ છે અહીંયા. વર્તન સુધારો પહેલા, પછીથી પયામ દો. વાણીના અશ્વને જરા રોકો, લગામ દો. અમને જિંદગીના અસલ રંગની રસની છે જરૂર. રસ પોતે પીને ખાલી અમોને ન જામ દો. તો ઘર ઘર ફરીને નાદ જગાવો સમાજવાદ. બાપુનું દિવ્ય સ્વપ્ન છે લાવો સમાજવાદ. વેચાતો ક્યાં મળે છે કે ગભરાવો છો ભલા? તમે તો હવાલા કૌભાંડ વાળા છો ને. વેચાતો ક્યાં મળે છે કે ગભરાવો છો ભલા? છે દિલની વાત મનથી જગાવો સમાજવાદ. તો વસ્તુ ત્યજ્યા વિના કદી ત્યાગી નહીં થવાય, ને રંગરાગ છોડ્યા વીણ વિરાગી નહીં થવાય. તો સિદ્ધાંત એના સમજો ને સમજી અમલ કરો. દેખાવ કરવાથી કદી ગાંધી નહીં થવાય. તો આ બધું જોતા કે નજર દ્રષ્ટિની સામે જે દેખાઈ રહ્યું છે એ તો હકીકત છે, ગરીબી. અને જે નથી દેખાતું એ રહસ્ય છે. જે દેખાય છે એને મિટાવવાનો પ્રયત્ન નથી, અને જે નથી એટલે રહસ્યની પાછળ અબજો ડોલરો ખર્ચાઈ રહ્યા છે અવકાશની અંદર. એના ઉપર દ્રષ્ટિ કરી છે કે પાપીઓ
આ ધરાગેરી છોડી ફિકર તાગ અવકાશ નો માપતા થઈ ગયા. પાપીઓ આ ધરાગેરી છોડી ફિકર તાગ અવકાશ નો માપતા થઈ ગયા. દોર જામ્યો છે અહીં ઇનકિલાબી જલન, અંધજન આરસી રાખતા થઈ ગયા. દોર જામ્યો છે ઇનકિલાબી જલન, કે અંધજન આરસી રાખતા થઈ ગયા. પાપીઓ આ ધરાગેરી છોડી ફિકર. તો પછી ઉપર દ્રષ્ટિ જાય છે કે શું એમને જ ફરિયાદ કરીએ કે તું એ સમજીને બધી એની વ્યવસ્થા કરજે, તું એ સમજીને બધી એની વ્યવસ્થા કરજે. મારા જીવનની વ્યથાઓ નથી કહેવા જેવી. અરે હું તો મૂંઝાઈ ગમે તેવી દુઆ માંગી લઉં, હું તો મૂંઝાઈ ગમે તેવી દુઆ માંગી લઉં. એનો એ અર્થ નથી તારે કબૂલી લેવી. હું તો મૂંઝાઈ ગમે તેવી દુઆ માંગી લઉં, એનો એ અર્થ નથી તારે કબૂલી લેવી. તો આવી નંબર મુરાદ તો શ્રદ્ધા ઉઠી ગઈ. આવી નંબર મુરાદ તો શ્રદ્ધા ઉઠી ગઈ. પાયા ડગી ગયા તો ઇમારત પડી ગઈ. ને માનવ રડ્યો તો માપસર આંસુ સરી પડ્યા. માનવ રડ્યો તો માપસર આંસુ સરી પડ્યા. ને પથ્થર રડ્યો તો સિંધુ ને ગંગા વહી ગઈ. માનવ રડ્યો તો માપસર આંસુ સરી પડ્યા. ને પથ્થર રડ્યો તો સિંધુ ને ગંગા વહી ગઈ. તો હશે કારણ કોઈ બીજું કે હું લથડી ગયો હોઈશ. હશે કારણ કોઈ બીજું કે હું લથડી ગયો હોઈશ. હકીકતમાં તો હું પીતો નથી પણ પી ગયો હોઈશ. હશે કારણ કોઈ બીજું કે હું લથડી ગયો હોઈશ. હકીકતમાં તો હું પીતો નથી પણ પી ગયો હોઈશ. નહીંતર હાથમાંથી જાય છટકી સી મજા લેની. નહીંતર હાથમાંથી જાય છટકી સી મજા લેની. હું સપનું જોઈને પાછો જરૂર ઊંઘી ગયો હોઈશ. નહીંતર હાથમાંથી જાય છટકી સી મજા લેની. હું સપનું જોઈને પાછો જરૂર ઊંઘી ગયો હોઈશ. હશે કારણ કોઈ બીજું કે હું લથડી ગયો હોઈશ. શેર છે કે લઈને મોતીઓ ત્યાંથી નીકળવાની નથી આશા. લઈને મોતીઓ ત્યાંથી નીકળવાની નથી આશા. હું તરવાનો કરી દેખાવ જ્યાં ડૂબી ગયો હોઈશ. લઈને મોતીઓ ત્યાંથી નીકળવાની નથી આશા. હું તરવાનો કરી દેખાવ જ્યાં ડૂબી ગયો હોઈશ. જગતના તત્વજ્ઞાનીઓમાં મારું નામ બોલાશે. જગતના તત્વજ્ઞાનીઓમાં મારું નામ બોલાશે. સરળ વાતો હું જ્યારે ચૂંથતા શીખી ગયો હોઈશ. જગતના તત્વજ્ઞાનીઓમાં મારું નામ બોલાશે. સરળ વાતો હું જ્યારે ચૂંથતા શીખી ગયો હોઈશ. દુઆ ના કામ આવી એ ઉપરથી એમ લાગે છે. દુઆ ના કામ આવી એ ઉપરથી એમ લાગે છે. ઇબાદતની જ હાલતમાં જલન ભટકી ગયો હોઈશ. દુઆ ના કામ આવી એ ઉપરથી એમ લાગે છે. ઇબાદતની જ હાલતમાં જલન ભટકી ગયો હોઈશ. તો ઘૂંટી લે શ્વાસ જ્યાં લગી ઘૂંટી શકાય છે. ઘૂંટી લે શ્વાસ જ્યાં લગી ઘૂંટી શકાય. સફળ એ જ થાય છે. ને હદથી વધારે સોચતા થાકી જવાય છે. હદથી વધારે સોચતા થાકી જવાય છે. સમજો છું તુજને જેટલો સમજી શકાય છે. હદથી વધારે સોચતા થાકી જવાય છે. સમજો છું તુજને જેટલો સમજી શકાય છે. ને અગ્નિ સાચવ્યા. અજ્ઞાનતાને કારણે અશ્રુ ન સાચ્યા. સુણ્યું છે ટીપે ટીપે સરોવર ભરાય છે. અજ્ઞાનતાને કારણે અશ્રુ ન સાચવ્યા. સુણ્યું છે ટીપે ટીપે સરોવર ભરાય છે. ને માણી લે ચાંદનીની મજા હમણાં ઓ ગરીબ. માણી લે ચાંદનીની મજા હમણાં ઓ ગરીબ. કારણ શશી મનુજના કબજામાં જાય છે. માણી લે ચાંદનીની મજા હમણાં ઓ ગરીબ. કારણ શશી મનુજના કબજામાં જાય છે. ઘૂંટી લે શ્વાસ જ્યાં લગી ઘૂંટી શકાય છે.
ઊંડે ગયા વિના કહી મોતી પમાય છે ને એના જ કારણે એ નિરાકાર રહી ગયો. એના જ કારણે એ નિરાકાર રહી ગયો. પીછી ફર્યા વિના કહી આકાર થાય છે. એના જ કારણે એ નિરાકાર રહી ગયો. પીછી ફર્યા વિના કહી આકાર થાય છે. ને ભોળા હૃદયનો માનવી માને છે એને સુખ. ભોળા હૃદયનો માનવી માને છે એને સુખ. દુઃખ દર્દ થોડા દિવસો જો થાક ખાય છે. ભોળા હૃદયનો માનવી માને છે એને સુખ. દુઃખ દર્દ થોડા દિવસો જો થાક ખાય છે. તો લાચાર થઈને દ્રશ્ય આ જોઉં છું હું જલન. લાચાર થઈને દ્રશ્ય જોઉં છું હું જલન. કંચન સરીકા તારલા માટીમાં જાય છે. લાચાર થઈને દ્રશ્ય જોઉં છું હું જલન. કંચન સરીકા તારલા માટીમાં જાય છે. તો સતાવ્યા સારા ઇન્સાનોને તે પેગંબરી દઈને. સતાવ્યા સારા ઇન્સાનોને તે પેગંબરી દઈને. તને શું સોંપતું તું આવું કરવાનું ખુદા થઈને. સતાવ્યા સારા ઇન્સાનોને તે પેગંબરી દઈને. તને શું શોભતું તું આવું કરવાનું ખુદા થઈને. કયામતમાં તને રસ છે અને મુજને છે જીવનમાં. કયામતમાં તને રસ છે અને મુજને છે જીવનમાં. પછી શા કાજે આવું ત્યાં હું મોંઘા પ્રાણને લઈને. કયામતમાં તને રસ છે અને મુજને છે જીવનમાં. પછી શા કાજે આવું ત્યાં હું મોંઘા પ્રાણને લઈને. ને બધાને મારે છે શૈતાનને મારી નથી શકતો. બધાને મારે છે શૈતાનને મારી નથી શકતો. તો મરણથી દૂર રહેવાને રહો શૈતાન થઈ જઈને. બધાને મારે છે શૈતાનને મારી નથી શકતો. તો મરણથી દૂર રહેવાને રહો શૈતાન થઈ જઈને. સતાવ્યા સારા ઇન્સાનોને તે પેગંબરી દઈને. તને શું શોભતું તું આવું કરવાનું ખુદા થઈને. ને ગમે તેવા સ્વરૂપે હું નહીં છોડું આ ધરતીને. ગમે તેવા સ્વરૂપે હું નહીં છોડું આ ધરતીને. મરણની બાદ પણ રહેવાનો છું અહીંયા કબર થઈને. મરણની બાદ પણ રહેવાનો છું અહીંયા કબર થઈને. ગમે તેવા સ્વરૂપે હું નહીં છોડું આ ધરતીને. મરણની બાદ પણ રહેવાનો છું અહીંયા કબર થઈને. ને એક વાત છે कि मैं जिसे चाहूं मेरे पास बुलाऊं, मैं जिसे चाहूं उसे भटका दूं. ये काम करेगा, वो ये काम करेगा. ये શાસ્ત્રોમાં આવ્યા કરે છે. એના ઉપર નજર કરી દી. આ શેર થયો છે. કેટલાક જુગારીઓ તમે જ પેદા કર્યા. શરાબીઓ બી તમે જ પેદા કર્યા. સારા માણસો બી તમે જ પેદા કર્યા. અને પેગંબરો બી તમે જ મોકલ્યા. ઓલિયાઓ બી તમે જ મોકલ્યા. ખિસ્સા કાતરું બક્ષીસ બી તમે ખિસ્સા તમે જ આપી. એટલે ફલિત થઈ ગયું. આ કામ કરશે, આ કામ. ઉપરવટ જઈને કઈ સારું કરું તો દોષ લેખાશે. ઉપરવટ જઈને કઈ સારું કરું તો દોષ લેખાશે કે તે મોકલ્યો છે દુનિયામાં પ્રથમ કર્મો લખી લઈને. સતાવ્યા સારા ઇન્સાનોને તે પેગંબરી દઈને. તને શું શોભતું તું આવું કરવાનું ખુદા થઈને. ને અસરના ઝેરની શંકરને થઈ એ વાત જુદી છે. અસર ના ઝેરની શંકરને થઈ એ વાત જુદી છે. પણ હકીકતમાં તો પીવું પડ્યું તું સંજોગવશ થઈને. અસરના ઝેરની શંકરને થઈ એ વાત જુદી છે. હકીકતમાં તો પીવું પડ્યું તું સંજોગવશ થઈને. સતાવ્યા સારા ઇન્સાનોને તે પેગંબરી દઈને. ને તને શું ને ખુદા એવા જનોને નરકમાં નાખીને શું કરશો. ખુદા એવા જનોને નરકમાં નાખીને શું કરશો. જે કે જગે જે ફરે છે શરીરે, જે ફરે છે જે જગે કેવળ શરીરે હાડકાં લઈને. ખુદા એવા જનોને નરકમાં નાખીને શું કરશો. ને જલનના પ્રાણ જેવા પ્રાણ જાશે, તારું શું જાશે. જલનના પ્રાણ જેવા પ્રાણ જાશે, તારું શું જાશે. ને રહ્યું ને ઉપરથી રહી જશે મારા સ્વજન થોડું રડી લઈને. સતાવ્યા સારા ઇન્સાનોને તે પેગંબરી દઈને. તો દુઃખી થવાને માટે કોઈ ધરતી પર નહીં આવે. દુઃખી
થાવાને માટે કોઈ ધરતી પર નહીં આવે. હવે સદીઓ જશે ને કોઈ પૈગંબર નહીં આવે. દુખી થવાને માટે કોઈ ધરતી પર નહીં આવે. હવે સદીઓ જશે ને કોઈ પૈગંબર નહીં આવે. છે મસ્તીખોર કિંતુ દિલનો છે પથ્થર નહીં આવે. છે મસ્તીખોર કિંતુ દિલનો છે પથ્થર નહીં આવે. સરિતાને કદી ઘર આંગણે સાગર નહીં આવે. ને અનુભવ પરથી દુનિયાના તું જો મળશે કયામતમાં. અનુભવ પરથી દુનિયાના તું જો મળશે કયામતમાં તો તને જોઈ ધુજારી આવશે, આદર નહીં આવે. અનુભવ પરથી દુનિયાના તું જો મળશે કયામતમાં તો તને જોઈ ધુજારી આવશે, આદર નહીં આવે. તો દુઃખો આવ્યા છે હમણાં તો ફક્ત 2-4 સંખ્યામાં. દુઃખો આવ્યા છે હમણાં તો ફક્ત 2-4 સંખ્યામાં. ભલા શી ખાતરી કે પછી લશ્કર નહીં આવે. દુઃખો આવ્યા છે હમણાં તો ફક્ત 2-4 સંખ્યામાં. ભલા શી ખાતરી કે પછી લશ્કર નહીં આવે. તો હવે તો દોસ્તો ભેગા મળી વહેંચીને પી નાખો. હવે તો દોસ્તો ભેગા મળી વહેંચીને પી નાખો. જગતના ઝેર પીવાને હવે શંકર નહીં આવે. હવે તો દોસ્તો ભેગા મળી વહેંચીને પી નાખો. જગતના ઝેર પીવાને હવે શંકર નહીં આવે. દુઃખી થવાને માટે કોઈ ધરતી પર નહીં આવે. હવે સદીઓ જશે ને કોઈ પૈગંબર નહીં આવે. મેં કરીને માફ સ્નેહીઓ ઉઠાવો એક બાબત પર. અહીંયા જલન માત્રીનું મૃત્યુ થયું છે, એમનો જનાજો પડ્યો છે. કોઈ કીધું આ નાસ્તિક હતો, કોઈ કીધું કે આ કાફર હતો, કોઈ કીધું આ સુન્ની હતો, કોઈએ કીધું આ શિયા હતો. કોણ દફનાવે એને? સવારે જનાજો એમ જ પડ્યો છે. એટલે ત્યાંથી અંદરથી જલન માત્રી બોલે છે કે કરીને માફ સ્નેહીઓ ઉઠાવો એક બાબત પર કે જલનની લાશ ઉચકવા અહીં ઈશ્વર નહીં આવે. કરીને માફ સ્નેહીઓ ઉઠાવો એક બાબત પર કે જલનની લાશ ઉચકવા અહીં ઈશ્વર નહીં આવે. આપ મેળે વાત બની જતી હોય છે, આપ મેળે જ વાત બની જાય. કેટલી કંઈક ને બનવા માટે કંઈક બનવું જ પડે છે ને કંઈક કરવું પડે છે. એ ઉપર નજર કરી તો પીધા જગતના ઝેર, ટાઈમ હો ગયા ને, પીધા જગતના ઝેર એ શંકર બની ગયો. પીધા જગતના ઝેર એ શંકર બની ગયો. કીધા દુઃખો સહન એ પયંબર બની ગયો. તો મળતો નથી દરજ્જો કોઈ સાધના વિના, પણ તારી મેળે તું ખરો ઈશ્વર બની ગયો. ખૂબ ખૂબ આભાર જલનભાઈ. આમ તો હવે પ્રશ્નોત્તરીનો રાઉન્ડ છે, પણ પ્રશ્નોત્તરી રૂપે એટલા બધા પ્રશ્નો એવા જ આવ્યા છે કે ફરી 10-10 મિનિટનો 3 કવિઓનો બીજો રાઉન્ડ લઈએ અને પછી પ્રશ્નોત્તરી ચાલુ કરીએ. મુસાફિરભાઈ, ખલીલભાઈ અને જલનભાઈ 10-10 મિનિટનો ફરી એક રાઉન્ડ. પણ હું એક માફી સાથે કહી દઉં કે આ 10-10 મિનિટનો એ છેલ્લો રાઉન્ડ, કારણ કે આ કવિઓ છે મૂંગો મુરલીઓ કાંઈ અમથો ના બોલતો, શબ્દોના ભેદ કવિ અમથો ના ખોલતો, અંદરથી એ તો ગવાય કે ગીત કાંઈ અમથું અમથું ન ગવાય. જલનભાઈ, મુસાફિરભાઈ. પાલનપુરીની વળી ભાષા હું થોડીક સાંપ્રત વાતો કરીશ. જલનભાઈએ સમાજવાદને યાદ કર્યો. શું ચાલે છે? લોહી રેડ્યું છે 2 ગુનાહોનું, લોહી રેડ્યું છે 2 ગુનાહોનું, અર્થી ઇન્સાનિયતની કાઢી છે. દેશને છિન્ન ભિન્ન કરનારી એક ચોટી છે, એક દાઢી છે, બીજું કશું નથી. પૂછ નહીં એ ક્યારે થાય, વારે ને તહેવારે થાય. કોમી તોફાનોનું તાંડવ નેતા ધારે ત્યારે થાય, એના વગર ના થાય. અને એટલે જ ત્યાંથી ગાંધીજી 2 પંક્તિમાં એક પત્ર લખે છે ગાંધીવાસીઓને. શું કહે છે? મળે મુક્તિ જો તમને સહેજ પણ
સત્તાના જ્વરમાંથી તો મારું નામ કાઢી નાખજો ગાંધીનગરમાંથી. મળે મુક્તિ જો તમને સહેજ પણ, જો મળે તો મળે મુક્તિ જો તમને સહેજ પણ સત્તાના જ્વરમાંથી, તો મારું નામ કાઢી નાખજો ગાંધીનગરમાંથી. કેમ? ગોડસે પત્ર લખે છે બાપુને. શું કહે છે ગોડસે? કે બાપુ, તમારું જીવન કાર્ય નિષ્ફળ અધૂરું, તમારું જીવન કાર્ય નિષ્ફળ અધૂરું, અને મારું દુષ્કૃત્ય ફળદાયી કેવું. ગણતરી કદી થાય જો બાપુ આજે તમારા ને મારા અનુયાયીઓની, તો નક્કી સમજજો હું જીતી જવાનો. બાપુ એને પ્રત્યુત્તર આપે છે કે ભાઈ, પામું પુનર્જન્મ જો કદી હિન્દ ભૂમિએ, તો ભૂલો કરી છે જે એ ફરી વાર ના કરું. સત્યાગ્રહી થવું તો રહ્યું દૂર, પણ હવે ક્યારેય સત્ય શબ્દનો ઉચ્ચાર ના કરું. કેમ? કે ફર 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 લહેરાય ત્રિરંગો, આઝાદીનું વાણું છે, લાગે છે કાંઈ એમ કે જાણે હળહળતું જુઠ્ઠાણું છે. ફર 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 લહેરાય ત્રિરંગો, આઝાદીનું વાણું છે, લાગે છે કાંઈ એમ કે જાણે હળહળતું જુઠ્ઠાણું છે. ઘોર નિરાશા, અત્યાચારો, જુલ્મ સિતમની ફરિયાદો, રોજની આ તો રામાયણ છે, કાયમનું આ ગાણું છે. સૌનો છે આ દેશ ને જાણે કોઈનો પણ આ દેશ નથી. સૌનો છે આ દેશ ને જાણે કોઈનો પણ આ દેશ નથી. લૂંટી લીધું છે એણે એ જેને જે દેખાણું છે. પછી બસમાંથી રબર ચોરી જાય, સીટોમાંથી, એ પણ જેને જે થાળે પડે તે લઈ જાય. મોટું ન કરી શકે તો કમસે કમ રબર તો ચોરી શકે બસમાંથી. તો સૌનો છે આ દેશ ને જાણે કોઈનો પણ આ દેશ નથી. લૂંટી લીધું છે એણે એ જેને જે દેખાણું છે. સૂરજ ઉગ્યો તોય તિમિરની આણ હજુ ક્યાં તૂટી છે. રમ્ય ઉષા પણ એવી ભાષે જાણે સંધ્યા ટાણું છે. અને કાંટાઓની વાત જ ક્યાં છે. ફૂલોના શાસનમાં પણ હાથ વિંધાયા, સાથે સાથે હૈયું પણ વિંધાણું છે. કાંટાઓની વાત જ ક્યાં છે. ફૂલોના શાસનમાં પણ હાથ વિંધાયા, સાથે સાથે હૈયું પણ વિંધાણું છે. અને ફળ ખાનારા એકબીજાને પાગલ થઈને રહેશે છે. ઈશ્વર જાણે આઝાદીનું કેવું બીજ વવાણું છે. અને મુક્તિ મુક્તિ વધનારાઓ, કોઈ તો અમને સમજાવો, જીવનની સોગાત છે કે મૃત્યુનું નજરાણું છે. કંઈ ખબર પડતી નથી. કરોડો લોકો એવા છે કે જેમને આઝાદીના અર્થની પણ આ દેશમાં ખબર નથી. એક મારી ઉર્દુ નઝમ આપને સંભળાવું છું કે માફ કર દેના મુझे તલ્ખ બયાની કે लिए. जवन साहब, माफ कर देना मुझे तल्ख बयानी के लिए, मैं अंधेरों को तो उजियाले नहीं कह सकता. तुम तो भूले हो जरोसीम के खातिर सब कुछ, मैं तो फनकार हूँ खामोश नहीं रह सकता. ऐसो इशरत के लिए, आरजी शोहरत के लिए, खून कितनों का न जाने कि पिया है तुमने. अपने मतलब के लिए, अपनी हवस के खातिर, पूछ लो दिल से कि क्या कुछ न किया है तुमने. खिदमत मुल्क के नारे तो लगाए, लेकिन नीयतें ये कि फकत अपना भला हो जाए. गीत तो गाए गरीबों की तरक्की के, मगर हसरतें ये कि अमीरी को न कुछ आँचाए. हक परस्तों को सदा जख्म दिए हैं तुमने, बेगुनाहों को यूं ही तंग किए हैं अक्सर. झोलियां अपनी जरो सीम से भरने के लिए कल्बे इंसाफ में भौंके हैं हमेशा खंजर. कितने गुलशन को उजाड़े हैं मुहाफिज बनकर, बस्तियां बन के निगहबान मिटाई कितनी. अमन के नाम पे कितनों का गला घोंट दिया, और नदियां खूने शराफत से बहाई कितनी. तो साफ कहने दो मुझे आज कि मुजरिम तुम हो. साफ कहने दो मुझे आज कि मुजरिम तुम हो. मुल्क में हिर्सो बगावत की हवा तुमसे है, खाक में तुमने मिलाई है वतन की इज्जत. दामने अर्ज़ वतन दागनुमा तुमसे है. ऐ मेरे मुल्क के बेरहम खुदा वो सुन लो, तुमको अंदाज़े चलन अपना बदलना होगा. ऐ मेरे मुल्क के बेरहम खुदा वो सुन लो, तुमको अंदाज़े चलन अपना बदलना होगा. वरना जिन शोलों को बेदार किया है तुमने, एक दिन तुमको इसी आग में जलना होगा. माफ कर देना मुझे
तल्ख बयानी के लिए। अस्तु। ભાઈ પાલનપુરી બોલીમાં હું આપને હવે હા આ પાલનપુરી અમારી લોકબોલી છે એ તો મેં અગાઉ પણ આપને કહેલું એટલે એમાં ગઝલો આવે, મુક્તકો આવે, કવિતા પણ આવે. એક બે ગઝલના નમૂના આપું છું. જો આ બોલી છે એનું કોઈ વ્યાકરણ નથી પણ એમાં બધા જ છંદો ગઝલના ખેડી શકાય છે. જેમ કે સારે અરે ન તો કંપ છે ધરાનો ન તો હું ડગી ગયો છું, ગનીભાઈની ગઝલ. ન તો કંપ છે ધરાનો ન તો હું ડગી ગયો છું, કોઈ મારો હાથ ઝાલો હું કશું પી ગયો છું. ફિલ્મ દો બદનનો પેલું ગીત રાહ ગર્દિશો મેં હરદમ મેરે ઇશ્ક કા સિતારા, એ છંદમાં પાલનપુરી બોલીમાં પણ ગઝલ આવી શકે છે. કદી ઇસકી ટોંગ ખેંચી કદી પેલે કુ પછાડા, આ તો રાજકાજ હે કે કોઈ આંખલો કા વાળા. કદી ઇસકી ટોંગ ખેંચી કદી પેલે કુ પછાડા, આ તો રાજકાજ હે કે કોઈ આંખલો કા વાળા. આ પ્રકારની ગઝલો ભર જુઓની में જે સોયા હોયગા खूब गलढा होने रोया होएगा, भर जुओनी में जे सोया होएगा खूब गलढा होने रोया होएगा, नूने नू बोले ना छोरू गालियों बीज तो तुमने ज बोया होएगा. नूने नू बोले ना छोरू गालियों बीज तो तुमने ज बोया होएगा. लॉर्ड कर्जन होय के भिखारी अपन पैदा होते तो ये रोया होएगा. लॉर्ड कर्जन होय के भिखारी अपन पैदा होते तो ये रोया होएगा. धोए होंगे जिसने बाधों को कदी कोई ने इसको भी धोया होएगा. हाँ हमारी पालनपुरी है. एમાં एक मुक्तक है कि दिल के जख्मों को जगत स्वामी कदी खोलूं ज नहीं, दिल के जख्मों को जगत स्वामी कदी खोलूं ज नहीं, एवे मूंगे मोतियों को धूल सी तोलूं ज नहीं, कोई बीजा भी सुने तेरी विगर के जोड़ लूं तो तेरा बेटा करे मर जाऊं अपन बोलूं ज नहीं. એમાં આવે છે કાગડો, એમાં કવિતાઓ પણ આવે. આ તો મેં ગઝલના નમૂના આવે, કવિતા પણ આવે. એમાં પાલનપુરી બોલીમાં કેવી કવિતા આવે બેના નમૂના આપું છું, નાનકડી કવિતાઓ બે. એક તો છે ડખો, એનું જે સાર ગર્ભ છે એ તો કરુણ છે. કહેવા એ માંગુ છું કે બાળકોને માતા પિતા કેટલી લાગણીથી, લાડકોશથી, અરમાનોથી, આશાઓથી ઉછેરે છે અને એ પ્રમાણે પછી મોટા થઈને બાળકો નીકળતા નથી, તેમને કેવું દુઃખ થાય છે એ વાત કેવી છે. પણ બોલી પાલનપુરી છે તો શું થાય છે? સૌથી પહેલા તો જણોને કા ડખા ને પીછે મોટે કરોને કા ડખા, રોए तो इनको हंसोने का डखा, फुसलोने का ने पटोने का डखा, कोई दिन कपड़े पिरोने का डखा, वाल भी इनके कटोने का डखा, मोदे हो तो पीछे पूछो ज मत, डॉक्टरों के घर भरोने का डखा, बिल दवाओं के चुकोने का डखा, नेवली भणतर भणोने का डखा, चौपड़ियों कायम दिलोने का डखा, पास भी इनको करोने का डखा. जाते न थी सके એ તો તમારે જવું પડે, સાહેબ પાસે જવું પડે કે સાહેબ જરા ધ્યાન રાખજો. તો नेवली भणतर भणोने का डखा, चौपड़ियों कायम दिलोने का डखा, पास भी इनको करोने का डखा, ने पीछे धंधे लगोने का डखा, नेवली शादी करोने का डखा, बाईडी रूटी दिलोने का डखा, जोने मो तलिए घसोने का डखा, कर्जा भी माथे बधोने का डखा, ये डखे भी बाधे पूरे होए तो दूसरे की जख मरोने का डखा. એકને જેમ તેમ કરીને ઠેકાણે પાડ્યો હોય, બીજો તૈયાર હોય પાછો. આપણા બધાની नेवली भणतर भणोने का डखा, चौपड़ियों कायम दिलोने का डखा, पास भी इनको करोने का डखा, ने पीछे धंधे लगोने का डखा, आईडी रूटी दिलोने का डखा, जोने मत लिए घसोने का डखा, ये डखे भी बाधे पूरे होए तो दूसरे की जख मरोने का डखा. एता करने के केड़े भी आटलू कर्या पछी पण पाके जो रूडाए तो बेस पण पाके जो भूंडा तो रोने का डखा, रोज के कंकास होने का डखा, गालियों में इसकी खोने का डखा, मरते दम तक दिल दुखोने का डखा, ओए पथरा तो मुसाला भी बटाए पण कछोरू सी खुदा सबको बचाए. एक तो दोस्तों आ कविता है लोक बोलीनी. एक बीजी कविता है कागड़ो. हमणा सिद्धभाईए વાત કરી કાગડા. હવે કાગડો કેવો છે? એક તો રમેશ પારેખનો કાગડો છે, મરી ગયો કાગડો, એ આ જીવતો છે પણ કેવો છે? નાનકડી બહેરની કવિતા છે. જુઓ, ગુજરાતી વાર્તા છે, એનો અનુવાદ કરેલો છે. એક હતા કાગડા, ડોંડ ને અલવિતરા. એક હતા કાગડા, ડોંડ ને અલવિતરા,
आज इसी बाखड़ा, काल इसी बाखड़ा, डोंड ने अलवितरा, एक था कागड़ा, एक दिन मोदा पड़ा।